વેલકમ ટુ બુકબર્ડ. સ્વાગત છે બુકબર્ડમાં. આજના સેશનની અંદર આપણે અભ્યાસ કરવાનો છે એ કહેશું આપણે અક્ષાંશ અને રેખાંશના સંદર્ભે. ભૂગોળને સમજવા માટે સૌથી અગત્યનો મુદ્દો આપણે કહેશું અક્ષાંશ અને રેખાંશ. અક્ષાંશ રેખાંશ માત્ર ને માત્ર એક ટોપિક નથી, આ એક એવું ચેપ્ટર આપણે કહેશું કે જે ભૂગોળના દરેક ચેપ્ટરની અંદર કંઈ ને કંઈ આની અસર જોવા મળશે. એટલે એ સીમિત નથી કે પૃથ્વી પર આવેલી આડી કાલ્પનિક રેખા કે ઊભી કાલ્પનિક રેખાઓ. આનો બહુ બહોળો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એટલે એને આપણે થોડું વધારે ડિટેલથી સમજવાનો પ્રયાસ કરીએ કે વાસ્તવિક રીતે આ પૃથ્વી પર રહેલી આડી કાલ્પનિક રેખાઓ કે પૃથ્વી પર રહેલી ઊભી કાલ્પનિક રેખાઓ જે છે એ શું કામ આવે છે, એની ભૂગોળ ઉપર શું અસર જોવા મળે છે, આપણને કમિશન એના કેવા કેવા પ્રશ્ન પૂછી શકે છે, રાઈટ. આ દરેક બાબત ઉપર આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો હું તમને ચેપ્ટરની એક રૂપરેખા આપી દઉં કે આ ચર્ચાની અંદર આપણે શું અભ્યાસ કરશું. તો પહેલી વાત કહેશું આપણે ભણવાનું છે અક્ષાંશ, બીજા નંબરે કહેશું રેખાંશ. પણ હાલ આપણી ચર્ચા જે છે એ પહેલાં આપણે અક્ષાંશના સંદર્ભે કરશું. એટલે આપણે એને સમજવા માટે એક ફોર્મેટ તમને આપી દઈએ અને એ ફોર્મેટ જે છે આ મુજબનું રહેશે, જેમાં સૌથી પહેલાં આપણે અભ્યાસ કરશું એની સામાન્ય બાબતથી. એને તમે સામાન્ય બાબત કહો અથવા તો તમે એને એની વ્યાખ્યા કહી શકો કે કોને આપણે અક્ષાંશ કહેવો. એ સમજ્યા પછી નેક્સ્ટ નંબર આપણે વાત કરીએ કે એ અક્ષાંશ જે છે એનો ઉપયોગ શું છે અથવા તો એની અસર શું છે. આ વસ્તુ આપણે સમજશું. એમાં બે અસર અને બે ઉપયોગ આપણે કહી શકશું. પહેલી વાત કહેશું એ કોઈ પણ જોગ્રાફિકલ અંતરની સમજૂતી માટે એને વાપરવામાં આવે છે, ડિસ્ટન્સ એનેથી નક્કી કરવામાં આવે છે. બીજા નંબરે સમજીએ તો એની અસર જે છે એ આબોહવાને અસર કરતા એક પરિબળ તરીકે પણ જોવાય છે. અક્ષાંશ જે છે એને આબોહવાનો અસર કરતો પરિબળ પણ કહેશું આપણે. એ સમજ્યા પછી નેક્સ્ટ આપણે એ સમજશું કે અગત્યના અક્ષાંશ કયા છે, જેને કહેશું આપણે ઇમ્પોર્ટન્ટ અક્ષાંશ. અગત્યના અને એ અગત્યના અક્ષાંશની જ્યારે વાત કરીએ આપણે ત્યારે આપણે પરિચિત થશું ભારતના અક્ષાંશથી. એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ આપણે તો કહેશું અગત્યના અક્ષાંશીય સ્થાનથી. અને એની અંદર આપણે 3 વૃત્તને પણ સમજશું, જેને કહેશું આપણે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને નેક્સ્ટ નંબર કહેશું એ કહેવાશે મકરવૃત્ત. આ મેં આપી દીધી એક પૂરેપૂરા આપણા સેશનની રૂપરેખા કે પહેલું જે અક્ષાંશ ખાલી આપણે ભણશું આટલો કોન્સેપ્ટ, એમાં આટલી બાબતોને આપણે સમજશું. પણ કમિશન આપણને અત્યાર સુધી જે પ્રશ્ન પૂછી ચૂક્યું છે એ પણ આપણે સમજી લઈએ. એ કહેશું આપણે કુલ અક્ષાંશ કેવી રીતે નક્કી થાય. એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ તો સમાંતર અક્ષાંશ જે છે એ કઈ રીતે નક્કી થાય. એના પછી વાત કરીએ આપણે તો કહેશું ભારતનું અક્ષાંશીય સ્થાન. આવી બધી બાબતો જે છે એ આપણને અત્યાર સુધી પ્રશ્નો થઈ ચૂકેલા છે. એટલે થઈ ચૂકેલા પ્રશ્નો એ સિવાયની અન્ય મહત્વની બાબતો, આ દરેક બાબતોને સાથે લઈને આપણી ચર્ચા આપણે આગળ વધારીએ. તો જો સૌથી પહેલાં તો આપણે સમજવું છે કે એની સામાન્ય બાબત શું કે વ્યાખ્યા શું, કોને કહી શકીએ આપણે અક્ષાંશ, રાઈટ. તો જો અહીંયા તમે જોઈ શકો છો આપણે વાત કરી હાલ લેટિટ્યૂડની. ઓકે, અક્ષાંશને ઇંગ્લિશમાં આપણે કહેશું લેટિટ્યૂડ. તો પૃથ્વીના ગોળા પર જે આપણને આડી કાલ્પનિક રેખાઓ દેખાય છે એને આપણે શું કહેવાનું છે? લેટિટ્યૂડ કહેવાનું છે. એને જ આપણે અક્ષાંશ કહેવાનું છે. જો આપણે એને આકૃતિના સંદર્ભે સમજવાનો પ્રયાસ કરીએ તો માની લઈએ કે આ આપણી પૃથ્વી છે. હવે એ પૃથ્વી ઉપર આપણે આડી કાલ્પનિક રેખા બનાવીએ અથવા તો તમે કોઈ પણ ગોળો હોય, એ ગોળો ક્યારે એનું ઘડતર થયું હોય તો કે એની અંદર આડી અને ઊભી બંને રેખાનો સમાવેશ થતો હોય
તો ગોળો બને. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે, ચલો આ આડી રેખાઓ આપણે બનાવી, રાઈટ, આ ઊભી રેખાઓ આપણે બનાવી. તો આડી અને ઊભી બંને રેખાઓ જ્યારે ભેગી થાય ત્યારે એમાંથી જે આકાર બને છે એ આકારને આપણે શું કહેશું કે એક પૃથ્વી જેવો આકાર. જો અહીંયા આપણને આડી અને ઊભી રેખા બંનેનું સમન્વય જોવા મળે છે. એ જ રીતે પૃથ્વી પર જે આડી કાલ્પનિક રેખાઓ છે એ આડી કાલ્પનિક રેખાઓને આપણે શું કહેવાનું છે? અક્ષાંશ. હાલ પૂરતું આપણે માત્ર અક્ષાંશની જ વાત કરશું. એમાં જો સમજીએ કે આની સૌપ્રથમ સમજૂતી જો કોઈ આપી હોય, જો સમજૂતીના સંદર્ભે ઘણા બધા નામ પ્રચલિત છે, ઓકે, પણ સૌપ્રથમ કોઈ સમજૂતી આપી હોય તો એ કહેશું આપણે ટોલેમી નામના વ્યક્તિએ. આમ જો આપણે વાત કરીએ તો અક્ષાંશ ઉપર એનાલિસિસ કર્યું હતું એક મુસ્લિમ મુસાફરે પણ, જેનું નામ છે અલ બરૂની, રાઈટ. પણ આપણને એના વિશે વૈજ્ઞાનિક અભિગમ કોણે આપ્યો એ વાત જ્યારે પૂછાય ત્યારે આપણે કહેશું કે સૌપ્રથમ સમજૂતી આપણને આપી કોણે? ટોલેમીએ. અને એ ટોલેમી દ્વારા સમજૂતી શું અપાઈ આપણને એ પણ સમજીએ આપણે કે ટોલેમી દ્વારા એવું કહેવામાં આવ્યું કે અક્ષાંશ જે છે એ તાપમાનને અસર કરતું પરિબળ છે. અને એણે એક થિયરી પણ આપી, અને એ થિયરી એવું કીધું એણે કે જેમ જેમ આપણે વિષુવવૃત્તથી દૂર જઈએ, વિષુવવૃત્ત પણ હમણાં સમજાવી દઉં તમને, વિષુવવૃત્તથી દૂર જઈએ એમ 1 સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થશે. રેડી? મતલબ કે માઇનસ થશે. આવું આપણને ટોલેમી દ્વારા સમજૂતી આપવામાં આવી છે. હવે વિષુવવૃત્ત એટલે આપણે કહેશું આડી રેખા. તો જો આને આપણે સમગ્ર પૃથ્વી પર રહેલી એક આડી રેખા સમજી લઈએ. હવે આની બીજી વિશેષતા શું? તો કે હવે પૃથ્વીના ગોળા પર તમે કે આડી રેખા બનાવો તો આનેથી મોટી નહીં બને. બેસિક વાત છે. એનો મતલબ શું? તો કે સૌથી મધ્યમાં આવેલ આ જે આડી રેખા છે એ આડી રેખાને આપણે શું કહેશું? સૌથી મોટો અક્ષાંશ. અને એ સૌથી મોટો અક્ષાંશ જેને આપણે નામ શું આપ્યું? વિષુવવૃત્ત. એટલે અહીંથી આપણા માટે ફેક્ટ બને છે, એ યાદ રાખશું આપણે કે સૌથી મોટો અક્ષાંશ જો કોઈ હોય તો એ કયો છે? વિષુવવૃત્ત. એનો મતલબ એવો કે તમે હવે ઉપર કોઈ પણ જગ્યાએ રેખા બનાવશો, એ સૌથી વચ્ચે બની રેખા એનેથી તો કેવી બનવાની છે? નાની જ બનવાની છે. એ ચાહે તમે છેક ઉપર સુધી પણ પહોંચી જાઓ, રાઈટ. તો આ રેખાઓ મૂળ વિષુવવૃત્તથી નાની જ બનશે. આ એક સામાન્ય સમજૂતી આપણે લીધી. પણ હવે આપણે આમાં શું યાદ રાખવાનું છે કે વિષુવવૃત્ત જે છે એ સમગ્ર પૃથ્વીને 2 ભાગમાં વિભાજિત કરે છે. એટલે જ્યારે આ નારંગી જેવો આકાર આવી રીતે આપણે સમજીએ કે ભ્રમણ કરી રહ્યો છે, ત્યારે સૌથી નજીક જો સૂર્યનો ભાગ બનતો હોય તો એ કયો ભાગ કહેશું આપણે? વિષુવવૃત્તવાળો ભાગ. હવે તમે એમ કહો એ કઈ રીતે નજીક બને? તો જો આ પૂરેપૂરો ગોળો જે છે એ પોતાના સાઈડ પાર્ટમાંથી ઉપસી આવેલો, જો અહીંયાથી ઉપસી આવેલો દેખાય છે, અહીંયાથી પણ ઉપસી આવેલો દેખાય, પણ સૌથી વધારે જો ભાગ બહાર હોય તો એ કયો ભાગ દેખાય છે આપણને? વિષુવવૃત્તવાળો ભાગ સૌથી વધુ બહાર દેખાય છે. એટલે ત્યાં વિષુવવૃત્ત ઉપર સૂર્યના સીધા કિરણો જોવા મળે છે. કોઈ સાહિત્યમાં એવું લખેલું હોય સૂર્યના લંબ કિરણો જોવા મળે છે. પરિણામે ત્યાં તાપમાન જે છે એ વધુ નોંધાય છે. એના કારણે એ જગ્યા કેવી છે? ગરમ છે. ગરમ જગ્યા હોવાથી એ આપણે એક કટિબંધ નક્કી કરેલો છે, એ કટિબંધને આપણે કહીએ છીએ ઉષ્ણ કટિબંધ. તો વિષુવવૃત્તની આસપાસનો જે પ્રદેશ, ચાહે ઉત્તર હોય કે નીચે હોય, એ પૂરેપૂરો વિસ્તાર જે છે એ શું કહેશું આપણે? ઉષ્ણ કટિબંધ છે, મતલબ કે ગરમ છે. હવે બીજી જે આડી કાલ્પનિક રેખા જે છે, ત્રીજી આડી કાલ્પનિક રેખા છે કે ચોથી આડી કાલ્પનિક રેખા જે છે, એને આની અસર થશે વિષુવવૃત્તની. કેવી? તો કે જેમ એની નજીકની આડી કાલ્પનિક રેખા હશે ત્યાં ગરમી નોંધાશે, જેમ એનાથી દૂર આડી કાલ્પનિક રેખાઓ હશે ત્યાં ઠંડી નોંધાશે. એનો મતલબ એવો કે ટોલેમીએ જે વાત કીધી એ વાત જે છે એ સાચી પડી. કેમ? તો કે જેમ જેમ વિષુવવૃત્તની આપણે નજીક આવીએ છીએ એમ આપણને ગરમીનું પ્રમાણ જોવા મળે છે. જેમ જેમ આપણે વિષુવવૃત્તથી દૂર જઈએ છીએ
એમ આપણને ઠંડીનું પ્રમાણ જોવા મળે છે. અને એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપણે એવું સમજી લઈએ કે માની લઈએ કે આપણું ભારત છે. તો ભારતની અંદર જ તમે જુઓ કે જે રાજ્યો વિષુવવૃત્તથી દૂર આવેલા છે એ રાજ્યો કેવા છે? તો આપણે કહીશું ઠંડા. એમાં આપણે લઈ શકીએ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ. આવા રાજ્યો જે છે એ વિષુવવૃત્તથી કેવા છે? દૂર છે. પરિણામે કેવા હશે? કોલ્ડ. પણ એ રાજ્યો તમે જુઓ જે ધીમે ધીમે વિષુવવૃત્તની નજીક આવે છે, અહીંયા જોવા મળે છે દક્ષિણ ભારતના રાજ્યો, ત્યાં આપણને ગરમીનું પ્રમાણ જે છે એ વધુ જોવા મળે છે. નહીં માત્ર ગરમીનું પ્રમાણ, પણ ત્યાં રહેતી માનવ વસ્તી જે છે એની ઉપર પણ આ ઇફેક્ટ જોવા મળે છે. જેમ કે ઉત્તર ભારતના રાજ્યોના લોકો જે છે એની સ્કિન આપણને વ્હાઇટ જોવા મળે છે. ઉદાહરણ તરીકે જમ્મુ કાશ્મીરના કે ઉત્તરાખંડના લોકો. પણ અહીંયા આપણને કેરળ અને તમિલનાડુના લોકો જે છે એની સ્કિન આપણને બ્લેક જોવા મળે છે. એ શું કહેશું આપણે? કે સૂર્યના કિરણોની સીધી અસર માનવની ત્વચાને જોવા મળે છે. તો અહીંથી આ પૂરેપૂરો કોન્સેપ્ટ જે છે એ સોલ્વ થાય છે. મતલબ એવું કે વિષુવવૃત્તની આસપાસ આપણને ગરમીવાળો પ્રદેશ જોવા મળે છે, સૂર્યના સીધા કિરણો જોવા મળે. પણ જેમ જેમ આપણે આમ ઉપર જશું એટલે પૃથ્વીનો આ ઢોળાવો જે છે એ કેવો બનતો જાય છે? લંબ બનતો જાય. એટલે સૂર્યના કિરણો જે છે એ અહીંયા ત્રાંસા જોવા મળશે, જેની ત્યાં માનવ સભ્યતાને અસર થવાની શક્યતા ઓછી રહેલી છે. રાઈટ? તો આ થઈ એક બેસિક વાત. હવે આપણે સમજીએ કે આ અક્ષાંશ જે છે એને આપણે અંતરના કોન્સેપ્ટથી કઈ રીતે સમજી શકીએ. અત્યાર સુધી આપણે વાત કરી એવું જોયું કે એ સ્થાનિક આબોહવાને અસર કરે છે. માની લો કે અહીંયા કોઈ કન્ટ્રી હોય, ઓકે, આપણે એને સમજી લઈએ કે ગ્રીનલેન્ડ છે. તો ગ્રીનલેન્ડની આબોહવા જે છે એ કેવી હશે? હવે તમે સમજી શકો, ઠંડી હશે. પણ અહીંયા કોઈ કન્ટ્રી હોય, આને આપણે માની લઈએ આફ્રિકા. તો હવે આ જે પર્ટિક્યુલર જગ્યા છે એની આબોહવા કેવી હશે? તો હવે તમે કહી શકો કે ગરમ હશે. પણ અહીંયા રહેલા લોકેશનની આબોહવા કેવી હશે? તો તમે કહી શકો એ ઠંડી હશે. કેમ? તો કે આપણે થિયરી સમજી લીધી કે વિષુવવૃત્તની જેટલા નજીક એટલું ટેમ્પરેચર હાઈ ફીલ થાય, વિષુવવૃત્તથી નીચે જઈએ કે ઉપર જઈએ ટેમ્પરેચર આપણને ઠંડુ ફીલ થશે. ઓકે, એનું કારણ કે સૂર્યપ્રકાશ જે છે એ ફેલાઈ જાય છે. આ બેસિક વાત છે. હવે સમજીએ આપણે અક્ષાંશને વધુ ડિટેલથી. તો જો આપણે ડેફિનેશન જોઈને આવ્યા કે આડી કાલ્પનિક રેખાઓ જે છે એ કહેશું આપણે અક્ષાંશ. પણ એ આડી કાલ્પનિક રેખાઓ જે છે એ કઈ દિશાથી? તો આપણે કહેશું પૃથ્વીના આકારના સંદર્ભે જો વાત કરીએ તો ક્ષૈતિજ દિશા આપણે એને કહેશું. તો પૃથ્વીના ગોળા પર ક્ષૈતિજ દિશામાં ફેલાયેલી આડી કાલ્પનિક રેખાઓ જે છે એને અક્ષાંશ કહેશું આપણે. આ એની એક સામાન્ય આપણે વ્યાખ્યા કરી. હવે જો પૃથ્વીના ગોળાની વાત કરીએ તો માની લઈએ આપણે કે આ પૃથ્વીનો ગોળો છે. હવે આપણે જ્યારે આની ઉપર આડી કાલ્પનિક રેખા કરશું તો એ આડી કાલ્પનિક રેખાઓ જે છે એકબીજાને સમાંતર થશે. હવે સમાંતર શબ્દ જે છે એ સમજવાનો અહીંયા કે સમાંતર કેમ શબ્દ વાપર્યો? કેમ કે સમાંતર પણ હોય અને લંબ પણ હોય. ઓકે, જેમ કે આપણે વાત કરીએ, જો હું અહીંયાથી આ ગોળા ઉપર રેખા બનાવવાનું ચાલુ કરું તો આપણે સમજીએ કે આ પહેલી એક રેખા બનાવી. ઓકે, આ બીજી રેખા આપણે બનાવી. તો હવે ગોળાનો જેવો આકાર છે, નારંગી જેવો આકાર છે, તો એ બનશે કેવી રેખાઓ? તો કહેશું એકબીજાને લંબ બની. આ તમે જોઈ શકો છો કે આ લંબ રેખાઓ જે છે એ બની રહી છે. પણ હવે જ્યારે આપણે આડી રેખાઓ બનાવશું ત્યારે એ આડી રેખાઓ જે છે એ કેવી બનશે? તો આપણે કહેશું એકબીજાને સમાંતર બનશે. એટલે અહીંથી આપણે એક ફેક્ટ યાદ રાખવાનો છે કે અક્ષાંશ જે છે એ હંમેશા એકબીજાને સમાંતર હોય છે. રાઈટ? તો અહીંથી તમે સમજી શકો છો. આ તો લંબ બન્યું. હવે લંબ અને સમાંતર વચ્ચે શું ડિફરન્ટ? તો જો અહીંયા આ બંને વચ્ચેનું જે અંતર છે એ ઓછું છે, પણ જેમ જેમ તમે નીચે આવો એમ અહીંયા અંતર આપણને કેવું જોવા મળે છે? વધુ જોવા મળે. હજી નીચે આવો તો અંતર અહીંયા કેવું જોવા મળે છે? આનેથી ઓછું. મતલબ કે અહીંયા આપણને સમાન અંતર જોવા મળતું નથી. હવે જ્યારે અક્ષાંશની વાત કરશું આપણે તો જો આને સમજી લઈએ આપણે આડી રેખા. તો આડી રેખાને શું કીધું આપણે? અક્ષાંશ. એટલે હવે જ્યારે અક્ષાંશો આપણે બનાવશું, માની લઈએ કે આ એક અક્ષાંશ આપણે બનાવ્યો, આ બીજો અક્ષાંશ આપણે બનાવ્યો, આ ત્રીજો અક્ષાંશ બનાવ્યો,
તો આવી રીતે આ ગોળા ઉપર જ્યારે આપણે આ પેનથી લાઇન ડ્રો કરશું, તમારી પાસે કોઈ બોલ વગેરે હોય તો એના ઉપર પણ તમે આ વાત ડ્રો કરી શકો છો. તો જ્યારે લાઇન બનાવશો ત્યારે એ કેવી બનશે? સમાંતર લાઇન બનશે. એ બંને વચ્ચે ક્યારે પણ ડિફરન્ટવાળી વાત નહીં રહે. આપણું જે ડ્રોઈંગ છે એ સ્કેલ માપના અનુસાર નથી, પણ તમે મેપમાં જોઈ શકો ગોળો જે છે એ આડી રેખાના સંદર્ભે સમાન જોવા મળે છે. હવે હું શું સમજાવવા માંગુ છું કે જો આ જગ્યા જે છે એની વચ્ચેનો ડિસ્ટન્સ તમે જો સેમ છે, અહીંયા ડિસ્ટન્સ જો એ પણ સેમ છે. ઓકે, જ્યારે ઊભી રેખામાં શું થતું હતું કે અહીંયા એકબીજાની લાઈન ભેગી થઈ જાય છે એટલે ત્યાં ડિસ્ટન્સ ઓછું જોવા મળે, પણ જેમ નીચે આવશે એમ એકબીજાની લાઈન છૂટી પડે, ડિસ્ટન્સ કેવું જોવા મળે? આપણને વધુ જોવા મળે છે. એટલે અહીંથી શ્યોર થાય કે રેખાંશો જે છે એકબીજાને લંબ હોય છે. રેખાંશ એટલે આપણે કહેશું ઊભી રેખા, પણ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અત્યારે કોનો? તો સમાંતર રેખાઓનો, એટલે શું કહેશું આપણે? અક્ષાંશ. હવે આખી પૃથ્વી પર આપણે જ્યારે અક્ષાંશને ડ્રો કરીએ તો આખું કોઈ વર્તુળ જે છે એ કેટલા ડિગ્રીનું હોય એ તમે સમજી શકો છો. 360 ડિગ્રીનું વર્તુળ હોય. ઓકે, આપણે સમજીએ કે આ 360 ડિગ્રીનું કોઈ વર્તુળ છે. એને જ્યારે આપણે બે ભાગમાં વચ્ચેથી વિભાજિત કરી દઈએ તો બે ભાગમાંથી વિભાજિત કરશું તો કેટલા ડિગ્રી કહેવાશે? હવે 180 ડિગ્રી. મતલબ કે ઉપરનો ભાગ જે છે એ 180 ડિગ્રી અને નીચેનો ભાગ જે છે એ પણ 180 ડિગ્રી. એટલે ઉપરનો ભાગ જે છે એને આપણે નામ આપેલું છે ઉત્તર ગોળાર્ધ. તો પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ જે છે એ કેટલા ડિગ્રીનો કહેવાશે? 180 ડિગ્રી. અને આ જે ભાગ રહ્યો એ કહેશું આપણે દક્ષિણ ગોળાર્ધ. એ કેટલા ડિગ્રીનો કહેશું આપણે? 180 ડિગ્રીનો. રાઈટ? એટલે આપણે અહીંયા વચ્ચે 0 નંબર આપી દઈએ તો હવે કંઈ વાંધો છે નહીં. ઓકે, તો વિષુવવૃત્તને આપણે 0 ડિગ્રી પણ કહી શકીએ. એ વિષુવવૃત્તનો ભાગ દક્ષિણ ગોળાર્ધ માટે 180 ડિગ્રીનો એટલે એને 180 પણ કહી શકીએ. ઉત્તર ડિગ્રી માટે 180 છે એટલે એને ઉત્તર ડિગ્રી માટે પણ 180 અંશ કહી શકીએ. એટલે વિષુવવૃત્તનું માપ આપણે કાં તો 0 ડિગ્રી પણ લખી શકીએ, અધરવાઇઝ 180 ડિગ્રી પણ લખી શકીએ. કેમ? તો કે આખા ગોળાને એ વચ્ચેની બે ભાગમાં વિભાજિત કરવાનું કામ કરે છે. હવે જેમ જેમ આપણે અહીંયાથી ઉપર જશું એમ આપણે કઈ દિશામાં જવાનું શરૂઆત કરી કહેવાશે? તો કહેશું ઉત્તર ગોળાર્ધ. જેમ જેમ આપણે ત્યાંથી નીચે જશું એમ કયા ગોળાર્ધમાં જવાની શરૂઆત કરી કહેશું આપણે? દક્ષિણ ગોળાર્ધ. હવે પરિસ્થિતિ સમજો તમે. આપણે માની લઈએ કે આ જે આડી કાલ્પનિક રેખા છે એ આડી કાલ્પનિક રેખાને એકબીજાને સમાંતર બનાવવાનો પ્રયાસ કરીએ. મતલબ અહીં સમજો, જો આ એક રેખા આપણે બનાવી, સમાંતર રેખા છે, તો કે બીજા કોઈને સમાંતર નથી, પણ આ બીજી રેખા બનાવી આપણે ત્યારે શું કહેવાશે? આ એક અને આ બે બંને એકબીજાને સમાંતર થઈ તો એક સમાંતર રેખા કહેશું. હજી ઉપર એક બનાવીએ આપણે તો આ ટોટલ 3 લાઈન થઈ, પણ કુલ સમાંતર રેખા કેટલી થઈ? 2 થઈ. એમ જ્યારે આપણે વિષુવવૃત્તથી લાઈન બનાવવાની શરૂઆત કરશું 1 2 3 એમ આપણી લાઈન જે છે કન્ટિન્યુ ચાલશે, પણ અહીંયા જ્યારે છેલ્લી લાઈન બનાવશું ત્યારે એને સમાંતર કોઈ નથી. ક્લિયર છે વાત? એ જ રીતે નીચે આપણે બનાવશું લાઈન, 1 બનાવીએ, ઇવન 2 બનાવીએ, પણ અહીંયા જ્યારે પહોંચશું આપણે ત્યારે એને સમાંતર કોઈ નથી. ક્લિયર છે વાત? એટલે અહીંથી કહી શકીએ આપણે કે કુલ 180 માંથી આપણે 2 લાઈન સમાંતર નથી મળતી, એક ઉત્તર ગોળાર્ધવાળી અને એક દક્ષિણ ગોળાર્ધવાળી. એટલે આપણને જોવા મળે છે 178. તો આ 178 જે થયા એ શું કહેશું આપણે? સમાંતર અક્ષાંશની સંખ્યા. તો અત્યાર સુધી પ્રશ્ન જે બની ચૂક્યો છે એ આવી રીતે પ્રશ્ન આપણી સમક્ષ આવતો હતો કે સમાંતર અક્ષાંશ કોને કહેવાય અને એની શું સમજૂતી છે. તો આપણે કહેશું કે આડી કાલ્પનિક રેખાની રચના કરતાં કરતાં જ્યારે ઉપર જઈએ ત્યારે રેખા નહીં પણ ત્યાં બિંદુ જ જોવા મળે છે. આડી કાલ્પનિક રેખાની રચના કરતાં કરતાં દક્ષિણ ગોળાર્ધમાં જોઈએ તો ત્યાં રેખા નહીં પણ ત્યાં બિંદુ જ જોવા મળે છે. એટલે કુલ 180 માંથી 2 જગ્યાએ આપણને સમાંતર અક્ષાંશ જોવા મળતા નથી. એટલે આપણે એને 2 ને માઇનસ કરીએ તો જવાબ શું આવશે આપણા માટે? 178. આ 178 જે છે એ આપણા માટે ફેક્ટ છે, અને ફેક્ટ કેવો તો કહેશું કે સમાંતર અક્ષાંશની સંખ્યા. રાઈટ? તો આ કહેશું આપણે કુલ સમાંતર અક્ષાંશની સંખ્યા કેટલી? 178. પણ આપણે એ સમજવાનું છે કે કુલ અક્ષાંશ કેટલા કહેવા આપણે? તો
180 તો જોવા મળે છે ઉત્તર ગોળાર્ધમાં, 180 જોવા મળે છે આપણને દક્ષિણ ગોળાર્ધમાં, રાઈટ. તો કુલ કેટલી લાઈન થતી હશે આડી? તો ત્યારે આપણા માટે જવાબ શું થશે કે આ વિષુવવૃત્ત જે છે એ તો ઉપરવાળા માટે પણ કાઉન્ટ કરવો પડશે, દક્ષિણ ગોળાર્ધવાળા માટે પણ કાઉન્ટ કરવો પડશે, એટલે બંને માટે કાઉન્ટ થાય છે. એટલે આપણે કહેશું કે 180 પ્લસ 1 એટલે 181 જે છે એ આપણે શું કહેશું? કુલ અક્ષાંશની સંખ્યા. આ બધા બેસિક ફેક્ટ છે. જેમ જેમ ચેપ્ટર આગળ વધશે એમાં આ બધા નંબર્સ જે છે એ કામ આવશે. રેડી? કેવી રીતે કામ આવશે એને પણ આપણે સમજીએ. હવે માની લઈએ આપણે કે આમાં પર્ટિક્યુલર કોઈ કન્ટ્રી વિશે આપણે વાત કરવી છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અહીંયા આવેલું છે આપણું ભારત. ઓકે, તો આપણે ભારતના લોકેશનની વાત કરવી છે અથવા તો ભારત વિષુવવૃત્તથી કેટલા અક્ષાંશ દૂર છે એ સમજવું છે. તો શેના આધારે સમજી શકીએ એ જોઈએ. હવે આપણે આને સમજીએ. આપણે માની લઈએ કે આ આડી કાલ્પનિક રેખા તરીકે આપણે સમજીએ કે વિષુવવૃત્ત છે, જે આપણે હમણાં ગોળામાં સમજીને આવ્યા એની વાત છે. ઓકે, પણ હવે આપણે સમજીએ કે ભારતનું સ્થાન જે છે એ ઉત્તર ગોળાર્ધમાં છે, એટલે આપણે એવું સમજી લઈએ કે આ જગ્યા પર આપણું ભારત આવેલું છે. ક્લિયર છે વાત? આને આપણે સમજી લઈએ કે આપણું ભારત છે. હવે જો વિષુવવૃત્તના સંદર્ભે ભારતના ગોઠવણીની આપણે શરૂઆત કરીએ તો આ કહેશું આપણે 0°. તો 0°થી આપણે એક લાઈન ઉપર જશું એટલે એવું સમજીએ કે આ એક આડી કાલ્પનિક રેખા, બીજા નંબરે ઉપર જશું તો બીજી આડી કાલ્પનિક રેખા, એમ અહીંયાથી આપણે કાઉન્ટ કરતાં કરતાં જશું તો અહીં જ્યારે પહોંચશું ત્યારે આપણું ભારત ચાલુ થશે. તો આ રેખા કઈ હશે? તો કહેશું આપણે 8.3 એ રેખા સ્ટાર્ટ થાય છે. બહુ બેસિક વાત છે. તો 8.3 ને આપણે શું કહેશું? ભારતનું દક્ષિણતમ બિંદુ. મતલબ કે અહીંથી આપણું ભારત જે છે એ દક્ષિણ ભાગથી શરૂ થવાની શરૂઆત થાય છે. એટલે પ્રશ્ન આપણો શું હતો કે વિષુવવૃત્તથી ભારત જે છે એ કેટલું દૂર છે? તો આપણે કહી શકીએ વિષુવવૃત્તથી ભારત 8.3 ઉત્તર અક્ષાંશ દૂર છે. રેડી? આ બેસિક વાત છે. હવે આ 8.3 ઉત્તર અક્ષાંશ દૂર છે, આ આપણો ઠોસ જવાબ નથી. ટોલેમીના મત મુજબ એવું કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક અક્ષાંશ વચ્ચે જો તમે તાપમાનની વાત કરો તો 1 સેલ્સિયસનો ઘટાડો જોવા મળે છે. ઓકે, સોરી 0.5 સેલ્સિયસનો ઘટાડો જોવા મળે છે. પ્રત્યેક અક્ષાંશ વચ્ચે 0.5 સેલ્સિયસનો ઘટાડો જોવા મળે છે અને પ્રત્યેક અક્ષાંશ વચ્ચે અંતરના સંદર્ભે 111 કિલોમીટરનું અંતર જોવા મળે છે. એટલે આ બે ફેક્ટ આપણે યાદ રાખશું કે જ્યારે અક્ષાંશની આપણે વાત કરતા હોઈએ ત્યારે આડી રેખાના સંદર્ભે જેમ જેમ આપણે ઉપર જશું એમ તાપમાન તો ઘટશે પણ કિલોમીટર પણ ત્યાં કાઉન્ટ થશે. પણ કેટલા કિલોમીટરે? તો કે 111 કિલોમીટરે 0.5 ડિગ્રી ટેમ્પરેચર જે છે એ ઓછું થશે. કોણે સમજાવી એ વાત આપણને ટોલેમી દ્વારા સમજાવવામાં આવી. એટલે હવે આપણે એ સમજવું હોય કે વિષુવવૃત્ત જે છે, વિષુવવૃત્તથી ભારતનું અંતર કેટલું દૂર છે, ઓકે, એ આપણે સમજવું છે. તો આપણને ખ્યાલ છે કે 0 થી 8.3 આપણું ભારત આવેલું છે. તો 8.3 ગુણ્યા 111 કિલોમીટર આપણે કરીએ, કેમ કે પ્રત્યેક અક્ષાંશ વચ્ચે અહીંયાથી અહીંયા જઈએ તો 111 કિલોમીટર, અહીંયાથી અહીંયા જઈએ તો 111 કિલોમીટર, અહીંયાથી ઉપર જઈએ તો પણ 111 કિલોમીટર. એટલે કાઉન્ટ કરતાં કરતાં જઈએ એટલે 8.3 ગુણ્યા 111 કરીએ એ આપણો આન્સર બનશે. ક્લિયર છે વાત? આ જે જવાબ આપણે કહેશું એ કહેશું કે વિષુવવૃત્તથી ભારતનું અથવા તો ભારતના દક્ષિણતમ બિંદુનું અંતર. પણ હજી જો આપણે વાત કરીએ ઉપર જતા તો 8.3 થી વાત કરીએ કે ભારત પૂરું ક્યાં થાય છે તો આપણે કહેશું 37.6 ઉત્તર અક્ષાંશ. આ કહેશું આપણે ભારતનું ઉત્તરતમ બિંદુ. રેડી? કે જ્યાં ભારત જે છે એ પૂરું થાય છે. હવે આપણા માટે પ્રશ્ન શું આવી શકે એ સમજો કે ભારતમાંથી પસાર થતા અક્ષાંશ કેટલા છે? આ આપણા માટે પ્રશ્ન થયો. હવે તમે 2 મિનિટ માટે
આ મુદ્દાનું એનાલિસિસ કરો, પ્રશ્ન શું કહેવા માંગે છે એ પ્રશ્નનો જવાબ આ આકૃતિમાં રહેલો છે. આપણને એવું પૂછ્યું છે કે ભારતમાંથી કેટલા અક્ષાંશ પસાર થાય છે અથવા તો ભારતમાંથી પસાર થતા અક્ષાંશોની સંખ્યા કેટલી છે. તો જો આપણે બંનેનો ડિફરન્ટ જ શોધવાનો છે. એવું કીધું છે કે 8.3 તો 9.3 10.3 એમ કાઉન્ટ કરતાં કરતાં આપણે જઈએ ત્યારે 37.6 આવે છે. એનો મતલબ એવો કે આપણને પ્રશ્ન જે છે આ એવો પૂછે છે કે ભારતમાં અક્ષાંશોની તફાવત જણાવો. એટલે કહી શકીએ 37.6 માઇનસ 8.3 એ આપણો જવાબ બનશે અહીંયા. રેડી? કે ભારતમાંથી કુલ આડી રેખાઓ કેટલી પસાર થાય છે, તો એસ્ટિમેટલી એ આડી રેખાઓ જે છે એ આપણે કેટલી કહી શકીએ? 29. મતલબ કે ભારતમાંથી પસાર થતા અક્ષાંશોની સંખ્યા કેટલી કહેશું આપણે? 29. હવે જ્યારે આપણને કિલોમીટર કાઉન્ટ કરવાની વાત થાય ત્યારે આપણે કહી શકીએ કે 8.3 અને 37.6 જે ડિફરન્ટ આવે એના ગુણ્યા 111 કરીએ એટલે આપણને દક્ષિણતમ બિંદુથી ઉત્તરતમ બિંદુ સુધીનું અંતર જાણવા મળે. સમજી શકો છો તમે કે શું કહેવા માંગે છે? કે દક્ષિણતમ બિંદુથી ઉત્તરતમ બિંદુનું આપણે જ્યારે અંતર કાઉન્ટ કરવું હોય તો બુકના એકોર્ડિંગ આપણને અંતર આપેલું છે 3214 કિલોમીટર. ક્લિયર છે વાત? ઓકે, આટલું અંતર આપણે યાદ રાખવાનું કે દક્ષિણથી ઉત્તર તરફ એટલે કે કેરળથી કાશ્મીર સુધીનું જે ડિસ્ટન્સ આપણે કહીએ અથવા તો દક્ષિણતમ બિંદુ તરીકે આપણે લઈ લઈએ કન્યાકુમારીને. ઇન શોર્ટ આપણે સમજશું કે આખા ભારતનું ઊભું અંતર જે છે 3214 કિલોમીટર કેવી રીતે આવ્યું, તો અક્ષાંશના અનુસાર આપણે શોધ્યું કે 8.3 37.6 બંને વચ્ચેનો ડિફરન્ટ અને ડિફરન્ટ ગુણ્યા 111. તો અહીંયા 111 શબ્દ જે છે, આંકડો જે છે એ આપણે યાદ રાખવાનો છે કે શા માટે એનો પ્રયોગ આપણે કર્યો. ક્લિયર છે વાત? એના પછી નેક્સ્ટ નંબર આપણે એ સમજીએ કે આ તો થયું ભારતના સંદર્ભે અને ભારતના સ્થાનના સંદર્ભે. હવે આપણે એ સમજીએ કે આગળનો કોન્સેપ્ટ જે છે આ પહેલાં યાદ રાખશું. આપણે અત્યાર સુધી આપણે શું સમજીને આવ્યા કહેશું એની સામાન્ય બાબત. ઓકે, એ સામાન્ય બાબતમાં આપણે શું સમજી લીધું તો કે કુલ અક્ષાંશની સંખ્યા 181. એના પછી નેક્સ્ટ નંબર સમાંતર અક્ષાંશની સંખ્યા 178 કઈ રીતે આવે એ પણ સમજ્યા. અને ભારતનું અક્ષાંશીય સ્થાન જેમાં આપણે સમજ્યા કે દક્ષિણતમ બિંદુ 8.3 ઉત્તર અક્ષાંશ જે ક્યાં આવશે તો આપણે કહેશું તમિલનાડુ. ઓકે, અને નેક્સ્ટ નંબર કહેશું ઉત્તરતમ બિંદુ 37.6 ઉત્તર અક્ષાંશ એ કહેશું આપણે જમ્મુ કાશ્મીર. ક્લિયર? તો આટલી વસ્તુથી આપણે પરિચિત થઈને આવ્યા. એના પછી નેક્સ્ટ નંબર આપણે એ સમજ્યું કે અક્ષાંશનો ઉપયોગ જે છે એની અસર જે છે એ અંતરના સંદર્ભે પણ થાય છે. મતલબ કે પ્રત્યેક અક્ષાંશ વચ્ચે કેટલો ડિસ્ટન્સ આપણે જોઈને આવ્યા? 111 કિલોમીટરનો. બીજું કે એ અક્ષાંશ આપણી આબોહવાને અસર કરતો પરિબળ છે તો આપણે કહેશું હા, કે જેટલા આપણે અક્ષાંશના સંદર્ભે વિષુવવૃત્તની નજીક હશું એટલું તાપમાન આપણને વધારે થશે. મતલબ કે આપણે કહી શકીએ કે પ્રત્યેક અક્ષાંશ વચ્ચે 0.5 ડિગ્રી તાપમાન જે છે એનું તફાવત થાય છે. રાઈટ? આ વાત પણ આપણે યાદ રાખશું. એના પછી આપણે જોયા કે ભારતના અક્ષાંશ. હવે ભારતના અક્ષાંશ એટલે શું? તો કે ભારતમાંથી પસાર થતા અક્ષાંશોની સંખ્યા આપણે જોઈ 29. પણ એમાં સૌથી અગત્યનો અક્ષાંશ જે છે એ કહેશું આપણે કર્કવૃત, જેને આપણે 23 1/3 કહીએ. આને હવે આપણે સમજશું. ક્લિયર છે વાત? તો ઇન શોર્ટ આપણે બેસિક બાબત જોઈ લીધી. એના પછી અક્ષાંશનો ઉપયોગ અને અસર જોઈએ આપણે. ઓકે, એના પછી કુલ અક્ષાંશ, સમાંતર અક્ષાંશ અને ભારતનું અક્ષાંશીય સ્થાન જોયું આપણે. ભારતમાંથી પસાર થતા અક્ષાંશને પણ આપણે જોયા. એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો એ આબોહવાને અસર કરે છે, એની ભૌતિક અસર પણ આપણે જોઈ. હવે આપણે સમજવાનું છે અગત્યના અક્ષાંશ, અક્ષાંશીય સ્થાન, એમાં કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. ક્લિયર છે વાત? તો અહીંયા આપણે અભ્યાસ કરશું ભારતના સંદર્ભે કર્કવૃત્તની વિશેષતા અને એ કઈ રીતે એક અક્ષાંશ તરીકે કામ કરે છે એ સમજવાનું છે આપણે. તો સૌથી પહેલાં તો તમે એ સમજી લો કે જ્યારે આપણે અક્ષાંશની વાત કરતા હોઈએ ત્યારે એનો બેસિક ફેક્ટ આપણને શું ખબર હોવી
જોઈએ. તો હવે તમે પૂરેપૂરા મુદ્દાને સમજીને આવ્યા. એટલે અહીંયાથી આપણને બેસિક માહિતી જ્યારે પૂછવામાં આવે કે ભાઈ કુલ અક્ષાંશ, તો આપણે સીધો જવાબ એનો આપી શકીએ કે ભાઈ શું જવાબ આવશે આનો 181. એના પછી અક્ષાંશો એકબીજાને લંબ છે કે સમાંતર છે, તો તમે કહી શકો કે એકબીજાને સમાંતર છે. એના પછી નેક્સ્ટ નંબર તમને એની વચ્ચેનું અંતર પૂછવામાં આવે તો તમે કહી શકો 111 કિલોમીટર. ભારતમાંથી પસાર થતા અક્ષાંશ પૂછવામાં આવે તો તમે કહી શકો 29. એના પછી ભારતનું અક્ષાંશના સંદર્ભે ઉત્તરથી દક્ષિણ ભારતનું સ્થાન અથવા તો કિલોમીટરમાં અંતર, તો આપણે કહી શકીએ 3214 કિલોમીટર. રાઈટ. તો આ દરેક વસ્તુથી તમે પરિચિત થઈ ગયા. એટલે હવે આપણે જ્યારે આગળનો અભ્યાસ કરશું એ હવે તમારા માટે ઇઝી બની જશે. આ સૂચિ તમને મેં શા માટે લખાઈ, તો કે અક્ષાંશમાંથી આટલી માહિતી આપણે જાણી લીધી. જ્યારે આપણે અભ્યાસ કરશું રેખાંશની, ત્યારે રેખાંશની પણ આટલી માહિતી જાણી લઈશું. એટલે આપણી પાસે સીધો તફાવત જ તૈયાર થશે કે અક્ષાંશ અને રેખાંશ વચ્ચે પ્રમુખ તફાવત શું છે. રેડી. એટલે લખતી વખતે પણ આપણે એને બહુ ઇઝીલી લખાણ કરી શકીએ. તો આટલા ફેક્ટ પહેલાં તમે નોંધી લો. ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ, અને એ આગળ વધીએ એમાં ભારતના સંદર્ભે આપણે કર્કવૃતની વાત કરીએ. તો જો એ જોઈએ આપણે કે ભારતના સંદર્ભે કર્કવૃત જે છે એ શું મહત્વની ભૂમિકા નિભાવે છે. તો અહીંયા આપણે કર્કવૃતની બેસિક વાત લખી દઈએ કે કર્કવૃત ઉત્તર ગોળાર્ધમાં આવેલ એક 23/1/3 ઉષ્ણકટિબંધીય વિસ્તાર નિર્ધારિત કરતી રેખા છે. ઓકે. આવી એની કોઈ ડેફિનેશન છે નહીં, પણ તમારી સમજૂતી માટે આપણે આને તમારી સમક્ષ આ ડેફિનેશનના સ્વરૂપે મૂક્યું. ઓકે. હવે આ જ વસ્તુ છે એને આકૃતિમાં આપણે સમજીએ. માની લઈએ આપણે કે આ છે વિષુવવૃત્ત. કેટલા ડિગ્રી છે? 0 ડિગ્રી. પણ આપણું ડેફિનેશન શું કહેવા માંગે છે એ હવે આમાં તમે સમજો કે ઉત્તર ગોળાર્ધમાં, એટલે કે શું વિષુવવૃત્તની ઉપર. તો આ સમજી લઈએ વિષુવવૃત્તની ઉપર ઉત્તર ગોળાર્ધમાં આવેલ એક 23/1/3, મતલબ કે હવે એનું માપ જે છે કેવું હશે? 23/1/3. રાઈટ. ઉષ્ણકટિબંધીય વિસ્તાર નિર્ધારિત કરે, મતલબ કે અહીં સુધી એ વિષુવવૃત્તની અસરવાળો વિસ્તાર આપણે કહી શકશું. ઓકે. એવી એક રેખા છે. હવે ભારતની જો વાત કરીએ તો ભારત અહીંયા આવેલું છે. આ તમે જોઈ શકો છો. ઓકે. એક ઇમેજિન કરીએ છીએ ખાલી આપણે, વાસ્તવિક રીતે આવો આકાર નથી થતો. ઓકે. પણ તમારી સમજ માટે આપણે એને રફ ડ્રોઈંગ કરીએ જેથી કરીને તમે પણ રફ ડ્રોઈંગ કરી શકો અને સાથે સાથે મુદ્દાને બહુ મજબૂતીથી સમજી શકો. તો આ ઇમેજ જોતા આપણને પહેલી વાત તો એ નક્કી થાય છે કે આ કર્કવૃત જે છે, અહીંયા આપણે એનું નામ આપી દઈએ કે કર્કવૃત ભારતને 2 ભાગમાં વિભાજિત કરે છે. આમ જોતા આપણને એવું લાગે છે કે એક દક્ષિણ ભારત બને છે અને એક ઉત્તર ભારત બને છે. રેડી. પણ આ વિભાજન જે છે એ કહેશો આપણે કટિબંધીય વિભાજન નક્કી કરે છે કે નીચેનો વિસ્તાર જે છે એ વિષુવવૃત્તની નજીક છે, ઉપરનો વિસ્તાર જે છે એ વિષુવવૃત્તથી દૂર છે. એટલે આપણે કહેશું કે એક ભારત જે છે એ ઉષ્ણકટિબંધીય, જેને આપણે કહેશું ગરમ, અને એક ભારત જે છે એ કહેશું આપણે સમશીતોષ્ણ કટિબંધ, એટલે કહેશું આપણે ઠંડુ બને છે. ક્લિયર છે વાત? તો આ ભારતને 2 ભાગમાંથી વિભાજિત કરવાનું કામ કોણ કરે છે એ કહેશું આપણે કર્કવૃત. હજી જો એની સામાન્ય ડિટેલની વાત કરીએ તો ભારતના સંદર્ભે આ કર્કવૃત જે છે એ 8 રાજ્યોમાંથી પસાર થાય છે. તો આપણા માટે એ પણ જાણવું જરૂરી થઈ ગયું કે એ 8 રાજ્યો કયા અને વાસ્તવિક રીતે ત્યાં એવી કોઈ અસર થાય છે કે નહીં. ઓકે. કેવા કેવા પ્રશ્ન આપણને કર્કવૃતના સંદર્ભે પૂછી શકે એ પણ આપણા માટે સમજવું આવશ્યક થઈ ગયું. તો આપણે હવે એને સમજી લઈએ. માની લઈએ કે આ આપણું ભારત છે. તો ભારતની આપણે વાત કરતા હતા કે ભારતના 8 રાજ્યોમાંથી એ કર્કવૃત પસાર થાય છે. ઓકે. તો હવે આપણે સૌથી પહેલાં તો એ 8 રાજ્યો કયા એ સમજવું પડશે. તો ફેક્ટ આપણે અહીંયા આપતા જઈએ કે ભારતના
8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. પણ આપણને પ્રશ્ન કઈ રીતે પૂછી શકે એ સમજશું આપણે. એ સૌથી પહેલી વાત કે નોર્થ ઇસ્ટ રાજ્યો આ પ્રશ્ન પૂછી શકે. બીજા નંબરે સમુદ્ર કિનારાના રાજ્યો. એના પછી નેક્સ્ટ નંબર પૂછી શકે સૌથી ઓછું કર્કવૃત. એના પછી નેક્સ્ટ નંબર એવું પૂછી શકે દિશા અનુસાર ગોઠવણી. રાઈટ, આવા વગેરે પ્રશ્ન આપણને પૂછી શકે. હવે આ પ્રશ્ન પૂછવાનો એક રોડ મેપ તમારી સમક્ષ મૂકી દીધો. હવે મુદ્દાને આપણે સમજીએ જેથી કરીને કોઈ પણ વાત બાકી ના રહી જાય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો જો આ કર્કવૃતને આપણે પસાર કરશું તો માની લઈએ કે અહીંથી કર્કવૃત પસાર થાય છે. રાઈટ, માપ આપણે શું કીધું એનું 23 1/3. શબ્દ શું લાગશે એના પાછળ તો કે ઉત્તર. શા માટે ઉત્તર તો કે વિષુવવૃત્તથી ઉપર છે. અને બીજો શબ્દ શું લાગશે અક્ષાંશ. શા માટે તો કે આડી રેખા છે. ઓકે, તો 23 1/3 ઉત્તર અક્ષાંશ. હવે જો મેપના અનુસાર તમે જુઓ, આ વસ્તુ હું તમને ઇમેજથી પણ સમજાવી શકતો હતો, પણ તમને આ રફ ડ્રોઈંગથી સમજાવવા પાછળનું કારણ છે કે તમે પણ ડ્રોઈંગ સરળતાથી કરી શકો અને સાથે સાથે તમે જ્યારે દર્શાવવાનું થાય ત્યારે ઇઝીલી દર્શાવી શકો અને ઓરલી તમારા માઇન્ડમાં મેપ ઊભો થાય. ઓકે, આને સમજીએ આપણે પશ્ચિમ દિશા, આને સમજીએ આપણે પૂર્વ દિશા. રાઈટ, દિશા દર્શાવવાનું કારણ શું તો કે આપણને દિશા અનુસાર પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી છે. આપણે એક એક રાજ્યની જો વાત કરીએ તો એમાં સૌથી પહેલી વાત કરશું આપણે અહીંયા ગુજરાતની. ઓકે, આપણે નામ પણ દર્શાવી દઈએ. ગુજરાતની અંદરથી કર્કવૃત પસાર થાય છે એ ગુજરાતના સંદર્ભે તમે જાણેલું છે. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર જોઈએ આપણે એ કહેશું બીજું રાજ્ય જે એ કહેવાશે રાજસ્થાન. તો રાજસ્થાનની વાત કરીએ તો જો રેખા જ આપણને એવી દેખાય છે કે ઓછું પસાર થતું એવું, તો અહીં કહેશું આપણે કે સૌથી ઓછું કર્કવૃત પસાર થાય છે. મતલબ કે ઓછી અસર જોવા મળશે માત્ર એક જિલ્લામાં, અને એ જિલ્લો જે છે એ કહેશું આપણે નાગોર. આ નાગોર જે છે એ પંચાયતી રાજ સૌથી પહેલું એપ્લાય થયું હતું જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં, એના માટે પણ જાણીતું છે 1959માં. એટલે અહીંયા આપણે નંબર 2 આપી દઈશું. ફરી આગળ જશું એટલે અહીં જોવા મળશે આપણને થર્ડ નંબર, જેનું નામ આપણે અહીં દર્શાવી દઈએ મધ્યપ્રદેશ. એનેથી આગળ જશું એટલે આપણને અહીં એક ચોથો નંબર જોવા મળશે, નામ અહીં દર્શાવી દઈએ એનું છત્તીસગઢ. ફરીથી આગળ જશું એટલે આપણને એક બીજું નામ જોવા મળશે, નામ આપી દઈએ એને 5 નંબર ઝારખંડ. એનેથી આગળ જશું એટલે અહીં જોવા મળશે આપણને નંબર 6 આપી દઈએ પશ્ચિમ બંગાળ. હવે જતા રહીએ આપણે 7 સિસ્ટરમાં. તો 7 સિસ્ટરમાં સૌથી પહેલી વાત આપણે કહેશું એ કહેવાશે ત્રિપુરા, અને નેક્સ્ટ આપણે વાત કરશું એ કહેવાશે મિઝોરમ. એટલે નંબર અનુસાર વાત કરીએ તો આ 8 રાજ્યો પૂરા થયા. હવે આટલી જ વાત નથી, આમાંથી પ્રશ્ન કઈ રીતે બની શકે એ સમજી લઈએ આપણે સૌથી પહેલાં. તો જો કર્કવૃત ભારતમાંથી તો પસાર થાય છે, પણ ભારત સિવાય ભારતના પાડોશી દેશ તરીકે પાકિસ્તાનમાંથી પણ પસાર થાય છે. આ પણ પ્રશ્ન આપણા માટે. ભારત સિવાય આગળ જઈએ તો બાંગ્લાદેશમાંથી પણ પસાર થાય છે. એ સિવાય વાત કરીએ આગળ જઈએ તો મ્યાનમારમાંથી પણ પસાર થાય છે. એટલે અહીંયા આપણે યાદ રાખશું કે ભારતના પાડોશી દેશની જો વાત આવે તો પણ આપણે એના નામ યાદ રાખવા આવશ્યક છે. આપણને એવું પણ પૂછી નાખે કે કયા દેશમાંથી પસાર થતું નથી. વિશ્વની અંદર કુલ 17 દેશોમાંથી કર્કવૃત પસાર થાય છે. ઓકે, હવે બીજા નંબરે આપણને આ જ પ્રશ્ન દિશા અનુસાર ગોઠવણીનો પૂછી શકે કે ભાઈ પૂર્વથી પશ્ચિમ કે પશ્ચિમથી પૂર્વ તરફ ક્રમ અનુસાર ગોઠવણી કરતા છત્તીસગઢની પૂર્વે કયું રાજ્ય, છત્તીસગઢની પશ્ચિમે કયું રાજ્ય, અથવા તો આ ક્રમ અનુસાર ગોઠવણી આપણને પૂછી નાખે. તો એ પણ આપણે યાદ રાખશું કે કઈ રીતે આને સમજવું આપણે મેપ અનુસાર. એના પછી જો ગુજરાત જે છે એને કર્કવૃતની અસર થાય છે, સાથે સાથે સમુદ્ર કિનારે પણ આવેલું છે. એ જ રીતે પશ્ચિમ બંગાળ જે છે એમાંથી કર્કવૃત પસાર થાય છે અને સમુદ્રની પણ અસર થાય છે. મતલબ કે અહીં આપણને પ્રશ્ન પૂછે કે સમુદ્ર કિનારે આવેલા રાજ્યો જે છે એ કયા, તો આપણે કહીશું 2. કયા કયા તો કે ગુજરાત અને પશ્ચિમ બંગાળ.
તો જ્યારે આપણને આવા સ્ટેટમેન્ટવાળા પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયા રાજ્યને કર્કવૃત તેમજ સમુદ્ર બંનેની અસર જોવા મળે છે, ઓકે, એમાં 1, 1, 2, 1, 3, 1, 4 આવો જ્યારે પ્રશ્ન બને ત્યારે આ મેપ જો આપણી પાસે હોય મગજમાં તો પૂરેપૂરો કોન્સેપ્ટ આપણે પરફેક્ટ આન્સર જજ કરી શકીએ. એના પછી નેક્સ્ટ નંબર, સૌથી ઓછું કર્કવૃત પસાર થાય તો એ પણ આપણે સમજી લીધું. જવાબ આવશે આપણો રાજસ્થાન. રાઈટ. હવે પ્રશ્ન આપણને એવો બની શકે કે નોર્થ ઇસ્ટના રાજ્યો, મતલબ કે જેને આપણે 7 સિસ્ટર કહીએ છીએ, એ 7 સિસ્ટરમાં જો અહીં જોવા મળે છે આપણને ત્રિપુરા, જે બાંગ્લાદેશથી ત્રણેય બાજુથી ઘેરાયેલું એકમાત્ર રાજ્ય આપણે કહેશું, મતલબ કે ભારતનું એવું રાજ્ય જે બાંગ્લાદેશથી ઘેરાયેલું છે, ત્રિપુરા. ઓકે. એના પછી બીજા નંબરે કહેશું આપણે મિઝોરમ. તો હવે એના દિશા અનુસાર ગોઠવવાની વાત થાય અથવા એ કેટલા રાજ્યો છે તો પણ આપણા માટે જવાબ અહીંયા બની ગયો કે આવશે ત્રિપુરા અને મિઝોરમ. રાઈટ. એના પછી વાત કરીએ આપણે દિશા અનુસાર ગોઠવણી કે ભારતના પાડોશી દેશોની. તો આ કહેશું આપણે ભારતમાંથી પસાર થતો એક અક્ષાંશ જે ભારતને આવી રીતે ઉત્તર તેમજ દક્ષિણ બંને ભાગમાં વિભાજિત કરે છે. હજી એક પ્રશ્ન કેવો બની શકે, તો આ તો આપણે વાત કરી કર્કવૃત પસાર થતા રાજ્યોની, પણ કયું રાજ્ય કર્કવૃતની ઉત્તરે આવેલું છે, કયું રાજ્ય કર્કવૃતની દક્ષિણે આવેલું છે, આવો પણ પ્રશ્ન બને. એટલે આખા ભારતના મેપનું નોલેજ તમને ખબર હોવી જોઈએ, જેથી કરીને તમે જજ કરી શકો કે ભાઈ ઉત્તરાખંડની વાત થઈ છે તો એ કર્કવૃતની ઉપર કહેવાશે, ઓડિશાની વાત થઈ તો કર્કવૃતની નીચે કહેવાશે. એટલે વાત છે બેસિક, પણ જ્યારે પ્રશ્ન અલ્ટરનેટ કરીને કે મોડિફાઈ કરીને પૂછે ત્યારે કન્ફ્યુઝન ઊભી થાય છે. ઓકે. તો અહીંથી આપણે આ બેસિક ફંડા જે છે એનું સોલ્યુશન કરી લીધું. ઓકે. જે કહેવાશે અગત્યના અક્ષાંશ તરીકે આપણે કર્કવૃતની વાત કરી. એના પછી અગત્યના અક્ષાંશ તરીકે આપણે વિષુવવૃત્તને પણ સમજ્યા કે પૃથ્વી પર આવેલો સૌથી મોટો અક્ષાંશ એને કહેશું. એને સૌથી ગરમ અક્ષાંશ પણ કહેશું વિષુવવૃત્તને. સાથે સાથે સૂર્યના સૌથી વધુ કિરણો પણ એ ગ્રહણ કરે છે. સૌથી વધુ વર્ષાવાળો વિસ્તાર પણ એને કહેશું, કેમ કે જેટલું ટેમ્પરેચર વધારે એટલું બાષ્પીભવન વધારે, બાષ્પીભવન વધારે એટલો વરસાદ વધારે. એના પછી જો અગત્યની વાત કરીએ આપણે તો કર્કવૃત પરથી પસાર થતી નદીઓ, વિષુવવૃત્ત પરથી પસાર થતી નદીઓ કે આ મકરવૃત્ત પરથી પસાર થતી નદીઓ જે છે આના પણ સીધે સીધા કોન્સેપ્ટવાળા પ્રશ્નો આપણને પૂછી શકે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, અક્ષાંશના સંદર્ભે મુખ્ય અક્ષાંશ અને એમાંથી પસાર થતી નદીઓ. જેમ કે આપણે મુખ્ય અક્ષાંશની વાત કરીએ તો સૌથી પહેલું કહેશું આપણે કર્કવૃત. તો તમે સાંભળ્યું હશે કર્કવૃતને 2 વખત ઓળંગતી નદી એ કહેશું આપણે મહી નદી. રાઈટ. આ સીધો ફેક્ટવાળો પ્રશ્ન છે. એના પછી વાત કરીએ એ કહેશું આપણે વિષુવવૃત્ત. તો વિષુવવૃત્ત જે છે એને 2 વખત ઓળંગતી નદી એ કહેશું આપણે કોંગો નદી. હવે વાત રહી કર્કવૃત્ત અને વિષુવવૃત્ત બંને પરથી પસાર થતી નદી, તો એ કહેશું આપણે નાઇલ નદી. અને જ્યારે આગળ જઈએ તો કહેશું આપણે અહીંયા મકરવૃત્ત. તો મકરવૃત્ત જે છે એમાંથી 2 વખત ઓળંગતી નદી જે છે એ કહેશું આપણે લિમ્પોપો નદી. આ કહેશું આપણે દક્ષિણ આફ્રિકામાં આવેલી લિમ્પોપો નદી જે છે એને આપણે મગરોની નદી તરીકે પણ ઓળખીએ છીએ, કેમ કે સૌથી વધુ મગરો જોવા મળે. અને હજી એક વિશેષતા છે કે મકરવૃત્તને 3 વખત ઓળંગતી નદી એ કહેશું આપણે બરમેજો નદી. બરમેજો નદી જે છે એ કહેશું આપણે દક્ષિણ અમેરિકાની નદી છે. ઓકે. તો અક્ષાંશના સંદર્ભે આપણને આવો બેસિક ફેક્ટ પણ પૂછી શકે, કેમ કે આ અવારનવાર રિપીટ થયેલી વાત છે. એટલે સેમ આવી વાત તો રિપીટ ના થાય, પણ આપણને શું કરશે, આ કન્ફ્યુઝ કરીને સ્ટેટમેન્ટવાળા પ્રશ્નમાં આવી વાત પૂછી શકે. તો અક્ષાંશની દરેક બાબતથી આપણે પરિચિત થયા કે આડી કાલ્પનિક રેખા એને કહેવાય છે. ક્ષૈતિજ દિશામાં જે આડી કાલ્પનિક રેખા જાય છે એને આપણે અક્ષાંશ કહેશું. અક્ષાંશ મુખ્યત્વે આબોહવાના અસર કરતા પરિબળ તરીકે છે. 2 અક્ષાંશ વચ્ચે તાપમાનનો તફાવત 0.5 ડિગ્રી જોવા મળે છે. 2 અક્ષાંશ વચ્ચે અંતરનો તફાવત 111 કિલોમીટર જોવા મળે છે. આ સમજૂતી આપણને ટોલેમી દ્વારા આપવામાં આવી.
ભારતનું દક્ષિણતમ બિંદુ, ભારતનું ઉત્તરતમ બિંદુ, ભારતમાંથી પસાર થતા અક્ષાંશોની સંખ્યા, ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે કુલ કિલોમીટરનો તફાવત, આ દરેક વસ્તુથી આપણે પરિચિત થઈને આવ્યા. અક્ષાંશની આપણે પૂરેપૂરી માહિતી લીધી. ત્યારબાદ હવે આપણે અભ્યાસ કરીશું એ કહેશું રેખાંશની માહિતી. કોને રેખાંશ કહેવાય? રેખાંશ શું કામમાં આવે છે? ભૂગોળ અને રેખાંશ વચ્ચે શું સંબંધ રહેલો છે? પ્રમાણ સમય રેખા કોને કહી શકીએ? ટાઈમ ઝોન કોને કહી શકીએ? આ દરેક બાબત ઉપર આપણે ચર્ચા કરશું. એટલે રેખાંશ જે છે આપણા પરીક્ષાના દ્રષ્ટિથી આપણે જો વાત કરીએ કે કઈ કઈ બાબતો આ સેશનની અંદર આપણે સમજવી આવશ્યક છે, તો એની હું તમને પહેલાં રૂપરેખા આપી દઉં. તો જોઈએ અહીંયા સૌથી પહેલાં આપણે અભ્યાસ કરશું એ કહેવાશે કે આખી દુનિયાનો જે સમય નક્કી થાય છે, બધાની જે ઘડિયાળો કામ કરે છે, એ શેના આધારે સમય બતાવે છે? પૂરી પૃથ્વી જે છે એ કહેશું આપણે 360 અંશની એક વર્તુળ હોઈ શકે, એક પૃથ્વી છે. ઓકે, સૂર્યનો પ્રકાશ આખી પૃથ્વી ઉપર તો એક સાથે તો બધી જગ્યાએ આવતો નથી. સૂર્ય પોતાની જગ્યાએ સ્થિર છે, પૃથ્વી પોતાનું ભ્રમણ કરે છે. તો જ્યાં જ્યાં પ્રકાશ આવે છે ત્યાં ત્યાં આપણને દિવસનો અનુભવ થાય છે, પ્રકાશની ગેરહાજરી હોય ત્યાં રાતનો અનુભવ થાય છે. તો આ પૂરેપૂરો માજરો શું છે, આખો કોન્સેપ્ટ શું કહેવાશે, શેના આધારે સમય અને તારીખ આપણે નક્કી કરીએ છીએ, એની એક રૂપરેખા આપણે સૌથી પહેલાં લઈ લઈએ. એ કહેશું આપણે એની વ્યાખ્યા. વ્યાખ્યાની અંદર આપણે સમજશું એની સામાન્ય બાબત, જેને કહેશું આપણે રેખાંશ. ઓકે, તો અહીંયાથી આપણે સમજશું રેખાંશ જે એની બેસિક વ્યાખ્યા શું કરી શકીએ આપણે. એના પછી જો વાત કરીએ તો કહેશું કે સમગ્ર વિશ્વની અંદર જે પ્રમાણ સમય છે એ પ્રમાણ સમય અંગે વિચાર શા માટે ઊભો થયો અને એ વિચાર કોણે સૌપ્રથમ મૂક્યો. એના પછી જો વાત કરીએ તો કહેશું આપણે કે જીએમટી રેખા શું છે. એના પછી સોલર ટાઈમ કોને કહી શકીએ આપણે. અને નેક્સ્ટ વાત કરીએ આપણે તો કહેશું કોઓર્ડિનેટ યુનિવર્સલ ટાઈમ, આ કોને કહી શકીએ અથવા કોના માટે આ શબ્દ વપરાયેલો છે. તો કોને જીએમટી કહેવું, કોને સોલર ટાઈમ કહેવું, કોને કોઓર્ડિનેટ યુનિવર્સલ ટાઈમ કહેવું. એના પછી વાત કરીએ તો કહેશું કે પ્રમાણ સમય અથવા તો સમય ઝોન જે છે એ શા માટે અલગ અલગ હોય છે. અને વિશ્વની અંદર વાત કરીએ તો જુદા જુદા દેશ, જેમ કે આપણે વાત કરીએ બ્રિટન કે રશિયા, એ સિવાય વાત કરીએ તો કહેશું આપણે યુએસએ. એના પછી વાત કરીએ તો કહેશું આપણે ઇન્ડોનેશિયા. તો આવા દેશો જે છે એની પાસે એકથી વધુ સમય ઝોન આવેલા છે. ઓકે, આપણે ક્રમબદ્ધ એની સમજૂતી પણ આપશું. તો આની અંદર ભારત ક્યાં છે, શું ભારતનો પ્રમાણ સમય રેખા છે, ઓકે, એ આપણા માટે સમજવું આવશ્યક છે. તો એના પછી આપણે અભ્યાસ કરશું એ કહેવાશે ભારતનું જીએમટી અનુસાર સ્થાન. એના પછી વાત કરીએ આપણે તો કહેવાશે ભારતનો પ્રમાણ સમય. અને નેક્સ્ટ નંબર કહેશું આપણે ભારતની અંદર સમયનો તફાવત. અને સૌથી અગત્યની વાત જે છે એ આપણે અહીં સમજશું એ કહેવાશે કે સમય કઈ રીતે નક્કી થાય છે. આ મેં તમને પૂરેપૂરા આપણા સેશનની એક રૂપરેખા આપી દીધી કે આટલી વાતોને આપણે કેન્દ્રમાં રાખશું કે આપણે કઈ રીતે સમય નક્કી કરીએ છીએ. એ સમય નક્કી કરવાની અંદર રેખાંશ કઈ રીતે મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. તમને માત્ર ને માત્ર એવું કહી દેવામાં આવે કે 68 રેખાંશ ઉપર કેટલા વાગ્યા હશે જીએમટી અનુસાર. ઓકે, એ સિવાય આપણને સમય આપીને એવું પૂછે કે 7 વાગ્યા હોય પૂર્વીય ગોળાર્ધમાં, તો એ કયા રેખાંશની વાત થઈ રહી છે. તો આવી રીતે આપણને કોઈ પણ પ્રશ્ન બની શકે. જો બારીકાઈથી એ મુદ્દાને સમજી લેશું આપણે તો તમારા ઉદ્ભવતા જેટલા પણ પ્રશ્નો છે, આશા રાખું છું કે દરેક પ્રશ્નોનું સમાધાન આપણે આ સેશનની અંદર કરી દઈશું. જોઈએ આપણે સૌથી પહેલી અભ્યાસની વાત જે છે એ કહેશું આપણે અહીંથી જ કરશું કે રેખાંશ કોને કહેવાય. જેમ આપણે અગાઉના સેશનમાં જોઈને આવ્યા કે પૃથ્વી પર રહેલી
જે આડી કાલ્પનિક રેખાઓ હતી એને આપણે અક્ષાંશ કે લેટિટ્યુડ કહીને આવ્યા, એમ હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ કહેશું કે પૃથ્વી પર રહેલી ક્ષૈતિજ દિશાથી શરૂ કરતી અને એક લંબવત રેખાઓ જે પૃથ્વીના ગોળા પર ઊભી જોવા મળે છે એને આપણે કહેશું રેખાંશ અથવા તો લોંગિટ્યુડ. એટલે એને જો આપણે દોરવી હોય તો આપણે આવું કહી શકીએ, માની લો કે આ આપણી પૃથ્વી છે. અત્યાર સુધી જે અભ્યાસ આપણે કર્યો હતો એ આડી રેખાનો કર્યો હતો. ઓકે, હવે આપણે જે અભ્યાસ કરશું એ કહેશું ઊભી રેખા, જેને આપણે નામ આપવાનું છે રેખાંશ. એને જ આપણે કહેશું લોંગિટ્યુડ. ક્લિયર છે વાત? હવે આપણે એને ધીમે ધીમે ડ્રો કરીએ તો જો આ સમજી લઈએ આપણે કે સૌથી મધ્યની એક રેખા છે, ઊભી રેખા છે, એટલે આને આપણે શું કીધું? રેખાંશ કીધું. હવે સૌથી મધ્યમાં રેખા દોરવાથી શું થાય છે આ બાજુ? તો જો આ પૂરેપૂરો વિસ્તાર જે છે જ્યાં આપણી માર્કર હાલ ફરી રહી છે, ઓકે, એ કહેશું આપણે વિસ્તાર આખો પૂર્વીય ગોળાર્ધ. અને આ બાજુનો જે વિસ્તાર છે એ કહેશું આપણે જ્યાં માર્કર ફરી રહી છે એને કહેશું આપણે પશ્ચિમ ગોળાર્ધ. એટલે પૃથ્વી જે છે એ આવી રીતે બે ગોળાર્ધમાં વિભાજિત થઈ હાલ મુજબ. ઓકે, હવે એ સમજશું કે જ્યારે આ રેખાને આપણે દોરશું એટલે નારંગી જે છે એ કંઈ સપાટ તો છે નહીં, આમ આપણે એક અભ્યાસના સંદર્ભે એને દોરીએ છીએ, પણ નારંગી જે છે એ ઉપસી આવેલી છે આમ, રાઈટ? તો ઉપસી આવેલી નારંગી ઉપર તમે જ્યારથી પેનથી ડ્રો કરવાની ચાલુ કરશો ત્યારે તમારી લાઈન જે છે એ કેવી બનશે? લંબ બનશે. અને લંબ બન્યા પછી ઉત્તર ગોળાર્ધમાં અને દક્ષિણ ગોળાર્ધમાં જઈને ત્યાં ભેગી થઈ જશે એનો લંબ આકાર હોવાથી. જેમ આપણે કહીએ કે માની લો કે આમ આપણે ડ્રોઈંગ બનાવવાની શરૂઆત કરીએ, રાઈટ? તો જો અહીંયાથી ભેગી છે, અહીંયાથી ભેગી છે, વચ્ચે ડિસ્ટન્સ આપણને જોવા મળે છે. ફરી બીજી એક બનાવીએ આપણે તો એ અહીંયાથી પણ સ્ટાર્ટ થશે અને નીચે જશું એટલે અહીં પૂરી થશે. ફરી અહીંથી સ્ટાર્ટ થશે, નીચે જશું એટલે પૂરી થશે. એટલે તમે સમજી શકો છો પૃથ્વીના ગોળા ઉપર આવેલી ઊભી કાલ્પનિક રેખાઓ જે છે એને આપણે શું કહેવાનું છે? રેખાંશના નામથી ઓળખવાનું છે. એટલે અહીંથી તમે પહેલાં તો એને આકૃતિના સંદર્ભે સમજી ગયા. જો આકૃતિના સંદર્ભે સમજ્યા હોય તો બે કોન્સેપ્ટ તમને અહીંયા જોવા મળ્યા. એક કહેશો આપણે ઉત્તર ગોળાર્ધમાં, એક કહેશો આપણે દક્ષિણ ગોળાર્ધમાં આ રેખાંશો એકબીજાને સ્પર્શે છે. પરિણામે વચ્ચેના અંતર જે છે એમાં તફાવત જોવા મળે છે. ક્યાંક આપણને સાંકડું જોવા મળે, વચ્ચે આવે તો પહોળું જોવા મળે, વળી નીચે આવે તો એ સાંકડું જોવા મળશે. એટલે આપણે કહેશું કે રેખાંશ એકબીજાને લંબ હોય છે. ખાસ યાદ રાખશું આપણે કે બંનેની વચ્ચેનો અંતર જે છે એમાં ફેરફાર જોવા મળે. એટલે ડિસ્ટન્સના અનુસાર જો વાત કરીએ તો સરેરાશ અહીંયા આપણે માની લઈએ કે 0 નંબર છે, બાજુની લાઈનને આપણે 1 નંબર માની લઈએ, તો આ બંને વચ્ચે જુદું જુદું આપણને અંતર જોવા મળે છે. કોઈ જગ્યાએ વધુ અંતર છે, કોઈ જગ્યાએ સાંકડું અંતર છે. એના અનુસાર આપણે એનો સરેરાશ માપ જે છે એ 111.32 કિલોમીટર જેટલું અંતર નક્કી કરેલું છે. ઓકે, આ સાવ ફેક્ટવાળી વાત છે. પણ આપણે સમજશું કે આ પૂરેપૂરા પૃથ્વીના ગોળાને જો આપણે ફેરવીએ, રાઈટ? આપણે જોઈને આવ્યા કે પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે. આમ જો પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરશે તો સૂર્યનો પ્રકાશ જે આવશે એ પ્રકાશ સૌથી પહેલો કઈ બાજુ આવવાના ચાન્સ રહેલા છે? તો આપણે કહીશું પૂર્વીય ગોળાર્ધમાં. કેમ? તો કે એ ભાગ સૌથી પહેલાં સૂર્યની સામે જાય છે. જો આપણે સમજીએ કે આ વિસ્તાર માની લઈએ આપણે કે સૂર્યોદયવાળો છે, તો અહીંથી જ્યારે સૂર્યનો પ્રકાશ આવવાની શરૂઆત થશે ત્યારે સૌથી પહેલો કયા એરિયામાં જશે? તો આપણે કહીશું આ પૂર્વીય ગોળાર્ધવાળા વિસ્તારમાં. કેમ? તો કે પૃથ્વીનું ભ્રમણ જે છે એ પશ્ચિમથી પૂર્વીય ગોળાર્ધમાં થાય છે. હવે શું થશે? તો ધીમે ધીમે સૂર્યનો પ્રકાશ જે છે એ પૃથ્વીના ભ્રમણના કારણે પૃથ્વીના અન્ય ભાગ પર પણ જોવા મળશે. એટલે એક સમય એવો પણ આવશે કે આ પશ્ચિમવાળો ભાગ જે છે એ પણ ફરીને સૂર્ય સમક્ષ જશે. તો આમ આખી દુનિયાની અંદર આપણને અંધારું થવું અને અજવાળું થવું એવો અનુભવ થાય છે. હવે એ અંધારું થવું કે અજવાળું થવું એને આપણે કઈ રીતે કાઉન્ટ કરીએ છીએ? તો એક કહેશું આપણે તારીખના અનુસાર અને એક કહેશું આપણે સમયના અનુસાર, રાઈટ? આ બે રીતે આપણે કાઉન્ટ કરીએ છીએ. પણ હવે તમે સમજો કે આમાં સૌથી પહેલો સૂર્ય જ્યાં આવતો હશે ત્યાં સૌથી પહેલી ઘડિયાળ પણ સ્ટાર્ટ થઈ ગઈ હશે.
ત્યાં તારીખ પણ નોટ થઈ ગઈ હશે. એના અનુસાર આપણે કહીએ કે પૂર્વીય ગોળાર્ધ જે છે ત્યાં તારીખ આગળની હશે અને સૂર્યનો પ્રકાશ પણ આવી ગયો એટલે સમય પણ આગળનો હશે. આ વિસ્તાર હજી સૂર્યની સામે નથી ગયો, પશ્ચિમ ગોળાર્ધ, રાઈટ. એટલે ત્યાં આપણે શું કહેશું કે ત્યાં સમય પણ ધીમો છે, સાથે સાથે ડેટ પણ ત્યાં પાછળની છે. એટલે અહીંથી તમે પહેલાં ઓરલી રીતે માઇન્ડ તમારું ક્લિયર કરી દો કે પશ્ચિમ ગોળાર્ધ જે છે ત્યાં તારીખ પૂર્વ ગોળાર્ધના સંદર્ભે તફાવતવાળી જોવાય છે, રાઈટ. હવે આ તફાવતવાળી જોવાય છે એને આપણે કઈ રીતે તફાવત છે, વધુ છે કે માઇનસ છે, એ સમજવાનો પ્રયાસ કરીએ. માની લઈએ કે આ પૂરો વિસ્તાર જે છે એ કહેશું આપણે પૃથ્વી છે. પૃથ્વીને બે ભાગમાં વિભાજિત કરી તો આ કીધું આપણે પૂર્વીય ગોળાર્ધ. એ પૂર્વીય ગોળાર્ધ ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ આવે ત્યારે આપણે કહેશું કે ત્યાં દિવસ પણ ઉગી ગયો અને સાથે સાથે એની તારીખ પણ કાઉન્ટ થઈ ગઈ. આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, માની લઈએ કે અહીંયા તારીખ છે 5, રાઈટ. પણ સમજો તમે કે આ પશ્ચિમ ગોળાર્ધ જે છે એ હજી સૂર્યની સમક્ષ આવ્યો નથી, હજી આ બાજુ તે દિવસ આપણને જોવા મળે છે. તો આપણે કીધું કે જ્યાં સૂર્ય નથી ઉગ્યો ત્યાં દિવસ બદલાયો નથી, મતલબ કે આની પહેલાં કયો દિવસ હશે અહીંયા, તો કહેશું કે અહીંયા હજી તારીખ કઈ હશે, તો કહેશું આપણે 4 તારીખ. જ્યારે આ પૂરેપૂરું ભ્રમણ કરીને આ બાજુ જશે ત્યારે આ 4ની તારીખ 5 બની જશે અને આ 5 તારીખ પાછી રિટર્ન આવશે એટલે એ 6 બની જશે. મતલબ કે આવી રીતે એક તારીખ અને સમયનો ડિફરન્ટ આપણને જોવા મળે છે. હવે અહીંથી પ્રશ્ન કઈ રીતે બની શકે, આપણને સ્ટેટમેન્ટ આપે કે પૂર્વીય ગોળાર્ધની અંદર સમય આગળ હોય છે, પશ્ચિમ ગોળાર્ધની અંદર સમય પાછળ હોય છે. ઉપરયુક્ત વિધાનો પૈકી યોગ્ય વિધાન ચકાસો. તો તમે પૂરેપૂરી આકૃતિમાં જુઓ તો અહીંયા તમને જ્યાં પણ વર્લ્ડ મેપ જોશો ત્યાં આવું લખેલું હશે +GMT, અહીંયા લખેલું હશે -GMT. માઇનસ શા માટે, તો કે પશ્ચિમ બાજુ આવેલું લોકેશન હશે કમ્પલસરી, પ્લસ શા માટે, તો કે પૂર્વીય ગોળાર્ધમાં આવેલું લોકેશન હશે કમ્પલસરી, રાઈટ. તો જ્યાંથી આ સમય નક્કી થાય છે એ જ લોકેશનને આપણે અહીંયા કહી દઈએ છીએ 0 ડિગ્રી. પણ એને એકલું 0 ડિગ્રી નથી કહેવાનું, એનો સામાન્ય અભિગમ સમજવાનો છે. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ વ્યાખ્યાના સંદર્ભે કરી કે ભાઈ ઊભી કાલ્પનિક રેખા જે છે એને આપણે રેખાંશ કહેશું અને એ રેખાંશની આવી રીતે અસર જોવા મળે છે. પણ આવો વિચાર ક્યાંથી ઊભો થયો, એને GMT રેખા શા માટે કહેવાય છે, એને સોલર ટાઈમ શા માટે કહેવાય છે, સાથે સાથે કહેશું એને કોઓર્ડિનેટ યુનિવર્સલ ટાઈમ શા માટે કહેવાય છે. આ સમજી લઈએ આપણે, પછી આપણી વાતને આગળ વધારીએ આપણે. ઓકે, તો પહેલી વાત કહેશું આપણે કે શા માટે આનો વિચાર આવ્યો. તો જો આખી દુનિયાની અંદર અંગ્રેજો પોતે ફેલાયેલા હતા, જુદા જુદા કસ્બા ઉપર અને જુદા જુદા દેશો ઉપર એમની હુકુમત હતી. અંગ્રેજોએ સૌપ્રથમ આધુનિકરણ જે છે એના ગુલામ રાષ્ટ્રોની અંદર પણ શરૂ કર્યું, જેને આપણે કહીશું તાર ટપાલની વ્યવસ્થા અને રેલવેની વ્યવસ્થા. આખા દેશની અંદર અને આખી દુનિયાની અંદર એમણે માલ સામાનની આયાત અને નિકાસને એક આધુનિક વેગ આપ્યો. પણ જુદા જુદા ગુલામ રાષ્ટ્રોમાંથી આયાત થતો અને નિકાસ થતો માલ જે છે એની અંદર આ ટાઈમ મેનેજમેન્ટ અને તારીખ મેનેજમેન્ટની કન્ફ્યુઝનનો એમને અનુભવ થયો. એના અનુસાર એમણે પ્રમાણ સમય રેખા નક્કી કરવાનું નક્કી કર્યું અને એ પ્રમાણ સમય નક્કી થઈ એ કહેશો આપણે 22મી ઓક્ટોબર 1884 દુનિયાના પ્રમુખ રાષ્ટ્રોના આગેવાનો વોશિંગ્ટન ડીસીની અંદર ભેગા થયા અને ત્યાં એમણે નક્કી કર્યું કે લંડનની અંદર જે એથેન્સ નામનું લોકેશન છે જ્યાં આપણે કહેશું કે ગ્રીનવિચ સમયરેખાને નિર્ધારિત કરવામાં આવી. ઓકે, એટલે અહીંથી આપણા માટે ફેક્ટ એ થયો કે પહેલી વાત કે 22મી ઓક્ટોબર 1884 વોશિંગ્ટન ડીસી અહીંયા એક કોન્ફરન્સ ભરાઈ અને એ કોન્ફરન્સની અંદર એવો પ્રસ્તાવ મૂક્યો કે સમગ્ર દુનિયાની અંદર વેપારની સરળતા, મેનેજમેન્ટની સરળતા, હવાઈ જહાજ ઉડાડવાની સરળતા, ટ્રેનનો સમય નક્કી કરવાની સરળતા જો આપણે ઓર મજબૂતીવાળી કરવી હોય તો પ્રમાણ સમયરેખા હોવી આવશ્યક છે. જુદા જુદા દેશોને પણ ટાઈમ ઝોન અપનાવવા આવશ્યક છે, તો દેશના આંતરિક અને બાહ્ય વહીવટ જે છે એને આપણે સરળતાથી કરી શકશું.
અધરવાઇઝ સૂર્ય તો આપણા બધા માટે એક જ છે. તો જો એના આધારે આપણે સમય નક્કી કરશું તો બહુ મોટો એવો તફાવત જોવા મળશે. એટલે દુનિયાના મોટાભાગના દેશોએ આ પ્રમાણ સમય રેખા જે છે એનો સ્વીકાર કર્યો. વાત કરીએ આપણે આપણા ભારતની, તો ભારતની અંદર પણ પ્રમાણ સમય રેખા જે છે એક ચર્ચિત મુદ્દો જ કહેશું. કેમ? તો કે ભારત વાસ્તવિક રીતે 2 સમય ઝોનમાં વહેંચાયેલું છે, પણ ગુલામ ભારતને અખંડ ભારત તરીકે આપણે પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશ જ્યારે છૂટા નથી પડ્યા એ સમય દરમિયાનની જો અંગ્રેજો સમક્ષ સમય દરમિયાનની આ પ્રમાણ સમય રેખા નક્કી કરેલી છે. એટલે આપણે હાલ ઉત્તર પૂર્વીય રાજ્યોની અંદર સમયનો તફાવત જે છે એ ગુજરાતના સંદર્ભે નોંધપાત્ર ફેરફારવાળો જોવા મળે છે. એટલે સમય ઝોન જે છે એની અલગ માંગ જે છે એ હાલના સમયમાં એક ચર્ચિત મુદ્દો જ આપણે કહેશું. એને હમણાં એનો તર્ક સમજીએ આપણે. હાલ પૂરતું આપણે એ સમજશું કે આ વોશિંગ્ટન ડીસીની જે કોન્ફરન્સ છે ત્યાંથી એવું નક્કી કરવામાં આવ્યું કે એથેન્સમાં આવેલી જે રોયલ વેધશાળા છે એને આપણે કહેશું પ્રમાણ સમય રેખાનું બિંદુ, કે જ્યાં 0 મિનિટ 0 સેકન્ડ અને 0 કલાક એને સ્વીકારવામાં આવેલ છે. ત્યાંથી તે આખી દુનિયાની ઘડિયાળો જે છે એને સમય આપવાનું નક્કી કરેલું છે. એટલે મેનેજમેન્ટ જે છે એ થોડું એક્યુરેસીવાળું થાય. એટલે અહીંથી સમજી લીધું આપણે બ્રિટનનો વેપાર, અંગ્રેજોની આયાત નિકાસ, અંગ્રેજોની જે તાર ટપાલ અને આ રેલવેનું આધુનિકરણ હતું એ કહેશું પ્રમાણ સમય રેખાની માંગ કરતું એક અગત્યનું કારણ. રાઈટ. એના પછી નેક્સ્ટ નંબર આપણે એ સમજીએ કે આ ગ્રીનવિચ મીન ટાઈમ જે છે એને આપણે શું કહીએ છીએ, તો કહેશું આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા. રાઈટ. એને દિનાંક રેખા પણ કહેવામાં આવે છે અને ટાઈમ લાઈન પણ કહેવામાં આવે છે. એનું બીજું નામ જે છે એ આપણે ઝિગઝેગ લાઈન પણ કહેશું. ઓકે. હવે ઝિગઝેગ લાઈન એને શા માટે કહેવાય છે એને પણ હમણાં આપણે આકૃતિમાં સમજીએ. ઓકે. એના પછી કહેશું સોલર ટાઈમ. તો આ સમય જે છે એને આપણે કાઉન્ટ શાના આધારે કરીએ છીએ, તો કે સૂર્યપ્રકાશની હાજરીના અનુસાર સૂર્યપ્રકાશ આવે છે, પોતાનો સમય વીતે છે અહીંયા. ઓકે. પૃથ્વીનું ભ્રમણ થાય છે, એના આધારે આપણે આ સમય નક્કી કરીએ. એટલે જીએમટી લાઈન જે છે એ સમયને આપણે સોલર ટાઈમના નામથી પણ ઓળખીએ છીએ. આ એનું બીજું નામ કહેશું આપણે. પણ આ જે પ્રમાણ સમય રેખા અપનાવી હતી આપણે 1884ની વાત છે, એની અંદર મોટાભાગના દેશોએ ફેરફાર કર્યો 1972માં. ઓકે. કોઈએ સમય રેખાના જે ઝોન છે એમાં વધારો કર્યો, કોઈએ ઘટાડો કર્યો. ઉદાહરણ તરીકે કહીએ આપણે ઉત્તર કોરિયા. તો ઉત્તર કોરિયા જે છે એણે પોતાના ટાઈમ ઝોનની અંદર થોડા સમય પહેલાં જ તે ફેરફાર કરેલો છે. વાત કરીએ આપણે ઇન્ડોનેશિયા, તો ભારતથી પણ એ નાનો દેશ હોવા છતાં પણ એની પાસે 3 ટાઈમ ઝોન છે. ઓકે. તો એની અંદર જે આધુનિકરણ અને ફેરફાર થયું એના કારણે જીએમટી રેખાને બીજું નામ પણ આપેલું, એ કહેશું આપણે કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ. તો કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ ક્યારે નક્કી થયું? 1972માં. એના પછી નેક્સ્ટ નંબર કહેશું કે આ પૂરેપૂરો કન્સેપ્ટ છે એને ઝિગઝેગ લાઇનના અનુસાર પણ આપણે અભ્યાસ કરી શકીએ. તો કોને કહી શકીએ ઝિગઝેગ લાઇન એ સમજી લઈએ આપણે. તો જો આપણે સમજીએ કે આ પૂરેપૂરો પૃથ્વીનો ગોળો છે. રાઈટ. એ પૂરેપૂરા પૃથ્વીના ગોળાને આપણે એના ઉપર માની લઈએ કે આ કન્ટ્રી બતાવી દઈએ. અહીંયા આવશે આપણું ઇન્ડિયા, આને કહી દઈએ આપણે આફ્રિકા. રાઈટ. આ વિસ્તારને કહી દઈએ આપણે ઉત્તર અમેરિકા, આને કહી દઈએ આપણે દક્ષિણ અમેરિકા. તો જો આપણે અત્યાર સુધી વાત કરીએ છીએ કે જે લાઈન નક્કી કરી એ આ લાઈન નક્કી કરી, માની લઈએ કે આ 0 ડિગ્રી. ઓકે. અહીંયા આવેલું છે એથેન્સ, જેને આપણે ગ્રીનવિચ ટાઈમ કહીએ છીએ. તો આખી દુનિયાની એ મધ્યમાંથી પસાર થાય છે. એની અંદર આફ્રિકાના દેશોમાંથી પણ એ પસાર થાય છે, લંડનમાંથી પણ એ પસાર થાય છે. ઓકે. પણ પરિસ્થિતિ શું છે, આ તો આપણે ગોળાની આ બાજુની વાત કરી, પણ આ લાઈન ગોળાની પાછળ પણ જતી હશે, મતલબ કે અહીંયાથી પણ એ પસાર થતી હશે, પાછળથી પણ. ઓકે. તો પાછળ શું આવેલું છે, તો આપણે કહેશું કે આ બાજુનો ભાગ એટલે કહેશું જાપાન, આ બાજુનો ભાગ એટલે કહેશું અમેરિકા. ઓકે. તો એ બંનેની વચ્ચે જ્યાં પેસિફિક સાગર છે, જ્યાં બેરિંગ સાગર આપણે જોઈ શકીએ છીએ. ઓકે. ત્યાંથી એ લાઈનને પસાર કરવામાં આવી, પણ જ્યાં જ્યાં મૃદાવરણ હોય એને જ છૂટું પાડવાનો પ્રયાસ થયો. એટલે એ પાછળની લાઈન જે છે એ આવી રીતે આડી અવળી પસાર કરી હોવાથી આપણે એને ઝિગઝેગ લાઈન નામ આપેલું છે. ઓકે. તો આગળથી જેને જોઈ શકીએ છીએ એ જ વસ્તુ પાછળ જ્યારે પસાર થાય ત્યારે આપણે એને ઝિગઝેગ રેખા એવું નામ આપેલું છે. ઓકે. તો આ રેખા સાથે જોડાયેલો જ મુદ્દો છે, એને આપણે એવી રીતે યાદ રાખશું. નેક્સ્ટ જો વાત કરીએ આપણે તો કહેશું આપણે અત્યાર સુધીની આપણી વાતમાં આપણે સૌથી પહેલાં તો એનો સામાન્ય અભિગમ સમજી લીધો કે કોને રેખાંશ કહેશું,
તો કે પૃથ્વી પર આવેલી ઊભી કાલ્પનિક રેખાઓ જેના આધારે પૂરેપૂરું એક વર્તુળ બનતું હોય છે. ઓકે, તો એની સંખ્યા આપણે કહેશું કે 360 રેખાંશો. રાઈટ. એના પછી પ્રમાણ સમય અંગેનો વિચાર જે છે એ કોને આવ્યો તો બ્રિટનના વેપારીઓને, જેણે સમગ્ર વિશ્વમાં હુકુમત કરી અને માલના આયાત અને નિકાસમાં વધારો કર્યો એમણે. એના પછી નેક્સ્ટ નંબર આપણે જોઈએ ગ્રીનવિચ મીન ટાઈમ, સોલર ટાઈમ અને કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ કોને કહેવાય? ઓકે, એમાં ગ્રીનવિચ મીન ટાઈમનો સ્વીકાર થયો 1884 અને 1972ની વાત થાય તો એ કહેશું આપણે કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ. નેક્સ્ટ વાત કરીએ તો કોને કહેશું આપણે પ્રમાણ સમય અને સાથે સાથે સમય ઝોન. ઓકે, એ વાત ઉપર આપણે હવે આગળ વધીએ. તો સૌથી પહેલી વાત આપણે બેસિક રીતે એ સમજી લઈએ કે જ્યારે આ રેખાંશનો આપણે અભ્યાસ કરીએ ત્યારે પહેલી વખત તો આપણે એ સમજવું પડશે કે આ સમય જે છે એ નક્કી કઈ રીતે થાય. જો સમય નક્કી કરતાં આવડી જાય તો એના અનુસાર જેટલા પણ પ્રશ્ન આવે એ આપણા માટે એકદમ ઇઝી બની જાય. તો આપણે પહેલાં સમજી લઈએ સમય નક્કી કરવા અંગેના સામાન્ય તથ્ય. રેડી, કે શેના આધારે આપણે સમય નક્કી કરી શકીએ છીએ. હવે સમય નક્કી થાય છે એના માટેનું જવાબદાર પરિબળ જે છે એ કહેશું આપણે પૃથ્વીનું ભ્રમણ. એના પછી કહેશું ગોળાર્ધની સમજૂતી, આ પણ આપણને હોવી જોઈએ. ઓકે, અને એના પછી કહેશું ગાણિતિક પ્રક્રિયા, આ પણ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો ગોળાર્ધની સમજૂતી, પૃથ્વીનું ભ્રમણ, આ બધી વસ્તુનું કોમ્બિનેશન થાય તો તમે કોઈ પણ લોકેશનનું ઇઝીલી ટાઈમ નક્કી કરી શકો. 2-5 મિનિટમાં તે તમે સમજી જશો. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ પૃથ્વીનું ભ્રમણ, તો આપણને ખ્યાલ છે પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે છે. તો હવે એ સમજો કે પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરે એટલે આપણે કહીશું કે આ દિશાની વાત થઈ રહી છે. તો આ પૂરેપૂરું રોટેશન એક વખત પૂરું કરતા એને જે સમય લાગે છે એ કહેશું આપણે 24 કલાક. 24 કલાકનો સમય લેશે પોતે. રાઈટ. એના પછી એની અસર જે છે એ ગોળાર્ધના સંદર્ભે કઈ કઈ જગ્યાએ થાય છે તો આપણે કહેશું કે 2 ગોળાર્ધ જોવા મળે છે સમયના અનુસાર. એક કહેશું પશ્ચિમ ગોળાર્ધ અને એક કહેશું આપણે પૂર્વીય ગોળાર્ધ. હવે જો સમજો તમે આગળની જે વાત આપણે સમજીને આવ્યા ત્યાં આપણે શું કીધું, પશ્ચિમ ગોળાર્ધનો સમય જે છે થોડો પાછળ હશે, પૂર્વીય ગોળાર્ધનો સમય થોડો આગળ હશે. ઓકે, કુલ રેખાંશની આપણે સંખ્યા જોઈ કે આખો ગોળો જે છે એ કેટલી લાઈનો ભેગી થઈને બને છે. ઓકે, તો એ આપણે સમજ્યા કે પૂરેપૂરી પૃથ્વી જે છે 360 રેખાંશથી બનેલી છે. મતલબ કે એક એક રેખા ઉપર જુદા જુદા સમયે જુદો જુદો સૂર્યનો પ્રકાશ આવતો હશે. એટલે આપણે એવું કહી શકીએ કે 360 રેખાંશ ઉપર પ્રકાશ આવતા 24 કલાકનો સમય લાગે છે. બોલો, રાઈટ. બધા રેખાંશ ઉપર પ્રકાશ આવી જાય તો આપણે કહીએ કે 24 કલાકનો સમય વીતી ગયો અથવા પૃથ્વી એક ભ્રમણ પૂરું કર્યું. એટલે અહીંથી આપણે એવું કહી શકીએ કે પૃથ્વી પોતે 1 કલાકની અંદર 15 રેખાંશ જે છે એનું ભ્રમણ કરે છે. મતલબ કે 15 રેખાંશ ઉપર પ્રકાશ પાડવા માટે એને જે સમય લાગે છે એ 1 કલાકનો સમય લાગે છે. હવે આ જ વસ્તુને હજી આપણે ઓર બારીકાઈથી સમજીએ તો 1 કલાક ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહેશું 60 મિનિટ. રાઈટ. તો 60 મિનિટનો સમયગાળો જે છે એને કીધું આપણે 1 કલાક. હવે એ 60 મિનિટ દરમિયાન 15 રેખાંશ ઉપર પ્રકાશ પાડે છે. રાઈટ. તો હવે એક રેખાંશ ઉપર એને જે લાઇટ પાડવી હોય તો એના માટે સમયગાળો જે છે એ કેટલો લેશે તો આપણે કહીશું 15 ચોક 60. આનો મતલબ એવો કે 4 મિનિટની અંદર પૃથ્વી એક રેખાંશ જેટલું ભ્રમણ કરે છે. અહીં સુધી તમે સમજી ગયા હશો. આ જ વાતને આપણે હજી એકવાર ફ્લેશબેક આપી દઈએ કે 360 રેખાંશની પૂરેપૂરી પૃથ્વી છે. એ 360 રેખાંશ ઉપર 24 કલાક જો સૂર્યપ્રકાશ પડે તો એક ભ્રમણ થયું એવું આપણે કહેશું. એટલે 1 કલાકની અંદર 15 રેખાંશ જેટલું ભ્રમણ થયું. પણ 1 કલાકને આપણે કહેશું શું 60 મિનિટ. તો 60 ભાગ્યા 15 કરીએ આપણે એટલે આપણને શું મળે 4 મિનિટનો સમય મળે. હવે એ 4 મિનિટ કેવો તો કહેશું આપણે
એક રેખાંશના સંદર્ભે, રાઈટ. એનો મતલબ એવો કે 4 મિનિટનો સમયગાળો લેશે પૃથ્વી એક રેખાંશને વટવા માટે, રાઈટ. આટલું સમજીએ આપણે. એટલે હવે સમજીએ કે આગળની ગાણિતિક નોંધ શું હોવી જોઈએ જે આપણને ખબર હોવી જોઈએ. કેમ કે આપણને પ્રશ્ન પૂછશે અને હું તમને એ એક્ઝામ્પલ પણ આપું કે કેવો પ્રશ્ન પૂછાઈ શકે. જેમ કે આપણે વાત કરીએ કે આને સમજી લઈએ કે પૂરેપૂરી આપણી પૃથ્વી છે. હવે જોજો, આ પૂરી પૃથ્વીમાં આ જે લોકેશન છે એને આપણે કહી દઈએ 0. એના પછી નેક્સ્ટ નંબર આ કહી દઈએ આપણે આપણી જીએમટી રેખા. મતલબ કે અત્યાર સુધી જેટલું આપણે ભણીને આવ્યા એ બધી વસ્તુને ડ્રોઈંગમાં નાખીએ ધીમે ધીમે, એટલે આપણો કોન્સેપ્ટ જે છે એ પૂરો થઈ જાય અહીંયા. ઓકે, આ પૂરો વિસ્તાર જે છે એને શું કીધું આપણે? પૂર્વીય ગોળાર્ધ. ઓકે, હવે માની લઈએ કે આ 0 નંબર છે ત્યાં વાગ્યા છે 12. ઓકે, 12 વાગ્યા છે. એની તરત જ તે એક રેખાંશ ઉપર આપણે જઈએ એટલે આ લાઈન આપણે બનાવી એવું સમજીએ તો અહીં કેટલા વાગ્યા હશે? તો પૂર્વીય ગોળાર્ધમાં શું છે? પ્લસ. એનો મતલબ એવો કે આ એક બાજુ જશું આપણે એટલે 12 ને 4 થઈ હશે. ક્લિયર છે વાત? કેમ કે એક રેખાંશને ક્રોસ કરવાનો સમય કેટલો છે? તો આપણે કહીશું 4 મિનિટનો. હજી આગળ જશું આપણે 2 નંબરની લાઈન ઉપર તો ત્યાં કેટલા થયા હશે? 12 ને 8. હજી આગળ જશું તો ત્યાં કેટલા થયા હશે? 12 ને 12. પણ એ જ વસ્તુ આ બાજુ કેવી રીતે હશે? માઇનસમાં, પશ્ચિમ ગોળાર્ધમાં. હવે જો તમે એને સમજવાનો પ્રયાસ કરો તો અહીંયા જ્યારે 12 વાગ્યા હશે ત્યારે આ બાજુની લાઈન ઉપર શું થયું હશે? 11 ને 56 થઈ હશે. હજી આમાં એ તો એ કેટલી થઈ? 11 ને 52 થઈ હશે, રાઈટ. એટલે આ પૂરેપૂરો કોન્સેપ્ટ જે છે એ પૃથ્વીના ભ્રમણના અનુસાર નક્કી થાય છે અને એ ભ્રમણ જે છે એની પૂરેપૂરી અસર આપણે અહીંયા જોઈ શકીએ. એટલે તો આપણે આ સમય બદલાય છે, દિવસ રાત બદલાય છે, તારીખ બદલાય છે એવું આપણે નક્કી કરીએ છીએ. હવે આની અંદર જોશું આપણે તો જેમ જેમ આમ આગળ જઈએ એમ સમયનો તફાવત થતો જાય છે. આનો મતલબ એવો કે માની લઈએ કે અહીંયા કોઈ દેશ આવેલો હશે તો એ દેશનો સમય જે છે એ તો સાવ અલગ જ હશે, ડિફરન્ટ વાળો. કેમ કે ડિસ્ટન્સ વધી જશે રેખાંશના સંદર્ભે. તો જ્યારે આ દેશનો સમય નક્કી કરશું આપણે ત્યારે શું થશે? કન્ફ્યુઝનવાળી વાત થશે. એટલે આ 1884 એવું નક્કી થયું કે જે દેશ પોતાનો વધુ વિસ્તાર હોય એ દેશ પોતાનો એક આગવો સમય ઝોન સ્વીકારી લે. એમ ભારતે પણ પોતાનો આગવો સમય એટલે ભારતની પોતાની એક જીએમટી રેખા સમજી લઈએ આપણે. ભારતે પોતાની એક જીએમટી રેખા બનાવી લીધી કે ભાઈ અહીંયા 12 વાગ્યા હોય ત્યારે દેશના આ ખૂણે કે દેશના આ ખૂણે કે નીચે કે ઉપર બધી જગ્યાએ કેટલા વાગ્યા કહેવાશે? 12 વાગ્યા જ કહેવાશે. પણ આપણે હમણાં વાત કરી કે ગુજરાત જે છે ત્યાંથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીનો પૂરો વિસ્તાર જે છે એ કહેશું આપણે નોંધપાત્ર છે, જેને કહેશું આપણે 2933 કિલોમીટર. તો આની અંદર હજી એક સમય ઝોન હોવો જોઈએ એવી માંગ ઊભી થઈ છે. એ માંગના વિરોધવાળાનું કહેવું એમ છે કે આનાથી દેશની એક સૂત્રતા નહીં જળવાય, એકતા નહીં જળવાય. ઓકે, જુદા જુદા પ્રશ્નોનો સામનો થશે. પણ માંગ કરવાવાળાનું તર્ક એવો પણ છે કે અમારે ત્યાં વહેલા 4 વાગે સૂર્યોદય થઈ જાય છે અને અમારે કામ પર જવાનો સમય 10 વાગ્યાનો છે. તમારે ત્યાં સૂર્યોદય મોડો થાય છે પણ છતાંય તમારે કામ પર જવાનો સમય 10 વાગ્યાનો છે. તો અહીંથી એમનું કહેવું છે કે મોટાભાગની ઉર્જા જે છે એ ખર્ચાઈ જાય છે. વ્યક્તિ 4 વાગ્યાથી 10 વાગ્યાનો સમય વિતાવે એટલે અડધો દિવસ વીતી ગયા પછી કામ પર જાય છે તો યોગ્ય આઉટપુટ મળતું નથી. આવા જુદા જુદા તર્ક રહેલા છે, રાઈટ. એટલે અલગ ટાઈમ ઝોનની માંગ જે છે એ હાલ એક ચર્ચાનો વિષય છે. તો આ આપણે જે વાત કરી એ કહેશું અત્યાર સુધીની આ જે આપણી ચર્ચા થઈ એની બેસિક સમજૂતી આપણે મેળવી. હવે આપણે એ સમજશું કે ભારતનો સમય કઈ રીતે નક્કી થાય છે. ઓકે, અને પ્રશ્ન આપણને કઈ રીતે પૂછી શકે. તો આ રેખાંશના જે પ્રશ્ન પૂછવાની શક્યતા છે એને પહેલાં સમજી લઈએ આપણે, પછી આગળની વાત ઉપર આપણે જઈએ. જેમ કે આપણે જોઈએ તો આપણને પ્રશ્ન પૂછશે એ કહેશું આપણે એની ડેફિનેશનના અનુસાર કે એની વ્યાખ્યા શું થાય છે, એનું કથન વગેરે બનાવીને પ્રશ્ન પૂછી શકે. તો આપણે શું કહેશું કે પૃથ્વી પર આવેલી ઊભી કાલ્પનિક રેખાઓ જે એકબીજાને લંબ હોય છે જેને આપણે કહેશું રેખાંશ, રાઈટ. બીજા નંબરે કહેશું કે 1884માં રોયલ વેધશાળા જે છે એના આપણે સમગ્ર પૃથ્વીનું એક કેન્દ્ર તરીકે એનો સ્વીકાર કરવામાં આવ્યો. ઓકે, અને એ અંગેની બેઠક જે છે એ ભરાઈ હતી 22મી ઓક્ટોબર 1884 વોશિંગ્ટન ડીસીમાં. ત્યાંથી આપણે નક્કી કરેલું છે પ્રમાણ સમય જેનો વિચાર બ્રિટન દ્વારા મૂકવામાં આવ્યો હતો.
એ જ નક્કી કર્યું આપણે જીએમટી રેખા, જેને આપણે ગ્રીનવિચ ટાઈમ, સોલર ટાઈમ અથવા તો કોઓર્ડિનેટ યુનિવર્સલ ટાઈમ આવા નામથી એને ઓળખીએ છીએ આપણે. ઓકે, તો એ પણ યાદ રાખવું જરૂરી. સમય ઝોન દેશના ક્ષેત્રીય વિસ્તારના અનુસાર જુદા જુદા દેશોએ જુદા જુદા સમય ઝોન જે છે એ સ્વીકારેલા છે. ઘણા બધા દેશો એવા છે કે જ્યાં 11 જેટલા પણ સમય ઝોન છે. ઓકે, ભારતથી નાનો દેશ હોય એવો ઇન્ડોનેશિયા, એની પાસે પણ 3 સમય ઝોન રહેલા છે. ઓકે, તો એ આપણે ધીમે ધીમે સમજીએ હવે આગળના કોન્સેપ્ટમાં. તો જો અહીંયા આપણે સૌથી પહેલાં એ સમજવાનો પ્રયાસ કરશું કે જીએમટી રેખા અને ભારતનો સમય જે છે ત્યાં આપણને અવારનવાર શું જોવા મળે. તમે કોઈ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ જોતા હોય, કોઈ મોટા સાયબર કાફેમાં તમે જાઓ તો જુદી જુદી ઘડિયાળો ત્યાં લાગેલી હોય, જુદા જુદામાં અલગ અલગ સમય દેખાતો હોય. ઓકે, અને ત્યાં એ કન્ટ્રીનું નામ પણ લખેલું હોય. તો એ અનુસાર ભારતનો સમય જે છે એ કઈ રીતે નક્કી થાય છે એનું કેલ્ક્યુલેશન આપણે સમજ્યા. પણ હવે એના આકૃતિમાં સમજવાનો પ્રયાસ કરીએ કે વાસ્તવિક રીતે એ કેલ્ક્યુલેશન મુજબ થઈ શકે કે ના થઈ શકે. ઓકે, તો ભારતનો પ્રમાણ સમય જે છે એ અંગેની પહેલી વાત સમજી લો કે ભારત 2 પ્રમાણ સમયમાં વહેંચાયેલ છે. છતાં પણ ભારતની અંદર એક જ પ્રમાણ સમય છે એને સ્વીકારવામાં આવેલો છે. અને એ પ્રમાણ સમય જે છે એ કહેશું આપણે 82.5 પૂર્વ રેખાંશ. હવે તમે શબ્દ સમજજો, 82.5 આ તો તમે સમજી ગયા, પણ પૂર્વ શબ્દ શા માટે વપરાયો અને રેખાંશ શબ્દ શા માટે વપરાયો? તો આપણે કહેશું કે પૃથ્વીના પૂર્વીય ગોળાર્ધમાં આવેલું છે ભારત. ઓકે, અને ઊભી રેખાના સંદર્ભે આપણી વાત ચાલે છે એટલે આપણે એને રેખાંશ કહીએ છીએ. ઓકે, તો ભારતનો પ્રમાણ સમય જે છે એ કહેશું આપણે 82.5 પૂર્વી રેખાંશ, જે ભારતની અંદર ભારતના ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યમાંથી પસાર થાય છે. એને પણ આપણે હમણાં નકશામાં સમજીએ. ઓકે, અત્યારે આપણે એ સમજીએ કે આ સમય નક્કી થાય છે તો એના માટે અગત્યના બિંદુ કયા નક્કી કરવા પડે છે. તો જો આને આપણે માની લઈએ સૌથી પહેલાં કે પૂરી રીતે પૃથ્વીનું સૌથી કેન્દ્ર બિંદુ, જેને આપણે કહેશું જીએમટી રેખા. હવે આપણે શીખીને આવ્યા કે જીએમટી રેખાથી પૂર્વીય ગોળાર્ધની અંદર સમય વધશે, પશ્ચિમ ગોળાર્ધની અંદર સમય જે છે એનો ઘટાડો થશે. તારીખમાં પણ એ મુજબ ફેરફાર થશે. જો આ બાજુ 5 તારીખ હોય તો આ બાજુ 4 તારીખ હોવી જોઈએ. ક્લિયર? તો હવે જ્યારે આપણે આમ લખતા જશું તો અહીંયા માની લઈએ આપણે કે 1 લખશું, 2 લખશું, 3 લખશું તો સમય જે છે એ વધતો જ જશે. એટલે આ બાજુના દેશનો જ્યારે સમય દર્શાવશું આપણે ત્યારે શું લખેલું હશે? જીએમટી પ્લસ એ કન્ટ્રીનું નામ અને એનો ડિફરન્ટવાળો સમય, એવું લખેલું આપણને જોવા મળશે. રાઈટ? તો અહીંયા માની લઈએ કે આપણું ભારત છે. તો આને સમજી લઈએ આપણે આપણા ભારતનું એક્ઝેક્ટ લોકેશન. હવે શું થશે એ સમજો કે આ 1 2 3 કાઉન્ટ કરતાં જ્યારે આપણું ભારત આવશે ત્યારે ભારતનું સૌથી પૂર્વીય પાર્ટ અને સૌથી પશ્ચિમ પાર્ટ જે છે એ આપણે નક્કી કરશું. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, સૌથી પૂર્વીય પાર્ટ અને પશ્ચિમ પાર્ટમાં સૌથી પહેલાં સમજીએ પશ્ચિમ ભાગ ભારતનો. ઓકે, એ કહેશું આપણે સિરક્રીક, જે આવેલું છે કચ્છમાં. એટલે અહીંયાથી 1 2 3 લખતા જશું એટલે 68.7 જ્યારે આવશે એ ભારતનું સૌથી પહેલું બિંદુ કહેશું આપણે પશ્ચિમનું બિંદુ છે પૂર્વીય ગોળાર્ધમાં. ઓકે, તો આ માપને આપણે શું લખશું પહેલાં તો એ કન્ફ્યુઝન સોલ્વ કરી નાખીએ. એક્ઝામ્પલ તરીકે ઊભી રેખા છે તો એને કહેશું રેખાંશ, અને સમગ્ર પૃથ્વીના આ બાજુના ગોળાર્ધમાં છે એટલે શું કહેશું આપણે એને? પૂર્વીય રેખાંશ. ક્લિયર છે આટલી વાત? એ જ કાઉન્ટ કરતાં આપણે અહીંયા જઈએ ત્યારે અહીં ભારત આપણું પૂરું થાય છે, જેને આપણે કહીએ અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ તો અહીંયા કહેશું આપણે 97.25 જ્યારે આવશે અહીંથી કાઉન્ટ કરતાં ત્યારે આપણું ભારત જે છે એ પૂરું થાય છે. તો એ 97.25 ને પણ શું કહેશું આપણે? પૂર્વીય અને રેખાંશ, ઊભી લાઈન છે એટલે. રાઈટ? તો પૂરેપૂરો ક્ષેત્રીય વિસ્તાર જે થયો એ વિસ્તાર કહેશું આપણે ભારતનો ભૌગોલિક રીતે ફેલાયેલો વિસ્તાર. હવે આમાંથી ક્વેશ્ચન કેવા બને છે એની સૂચિ આપણે અહીંયા સમજી લઈએ. એક્ઝામ્પલ તરીકે ભારતના રેખાંશના સંદર્ભે પૂર્વીય અને પશ્ચિમ બિંદુ, આ પહેલો પ્રશ્ન આપણો. બીજા નંબરે વાત કરીએ તો ભારતના પસાર થતા કુલ રેખાંશ, આ પ્રશ્ન પૂછી શકે. ભારતમાંથી
પસાર થતો પ્રમાણ સમય રેખા? આવો પ્રશ્ન આપણને પૂછી શકે, રાઈટ. આપણે એક એકનું સોલ્યુશન કરતા જઈએ ધીમે ધીમે. હવે સૌથી પહેલાં તો એ આપણે સમજશું કે આ ભારતનું સૌથી પશ્ચિમ બિંદુ થયું અને આ ભારતનું સૌથી પૂર્વીય બિંદુ થયું. એના માપ પણ આપણને ખબર હોવા જોઈએ નંબર્સના અનુસાર. ઓકે, જ્યારે હમણાં આપણે આડી રેખા ભણતા હતા ત્યારે પણ આપણે માપ લખાયા હતા. એ અક્ષાંશવાળા માપ છે. ઓકે, આપણે એને રિપીટ કરી દઈએ. એ કહેશું આપણે 8.3 ઉત્તરી અક્ષાંશ અને 37.6 ઉત્તરી અક્ષાંશ. તો આ થયું કે હશે ભારતનું એક્ઝેક્ટ લોકેશન. પણ શું થાય છે, ભૌગોલિક રીતે ભારત ફેલાયેલું છે. ઓકે, તો હવે ભારતે પણ પોતાનો એક સમય ઝોન જે છે એ નક્કી કરેલો છે. એ સમય ઝોન જે છે એને આપણે કહેશું કે આ બંનેની વચ્ચેનું માપ, જેને આપણે કીધેલું છે 82.5 પૂર્વી રેખાંશ. તો આને કહેશું આપણે ભારતનો પ્રમાણ સમય, જે ભારતની સમય રેખા તરીકે આપણે દર્શાવીએ છીએ. તો આ ભારતનો પ્રમાણ સમય જે છે કેટલો છે, તો કે 82.5 પૂર્વીય રેખાંશ, જેને આપણે સ્વીકાર્યો છે. એ ભારતના જુદા જુદા રાજ્યો, એક્ઝામ્પલ તરીકે પહેલું જોઈએ તો યુપી, બીજા નંબરે એમપી, પછી છત્તીસગઢ, એના પછી ઓડિશા, પછી આંધ્રપ્રદેશ. તો કેટલા રાજ્યમાંથી પસાર થાય છે એ પણ આપણે યાદ રાખશું. યુપી, એમપી, છત્તીસગઢ, એના પછી કહેશું ઓડિશા, એના પછી કહેશું આંધ્રપ્રદેશ. ઓકે, તો આવી રીતે પણ તમે એને યાદ રાખી શકો કે પ્રમાણ સમય રેખા જે છે ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. નેક્સ્ટ આપણે સમજીએ કે ડિફરન્ટ કેટલો હશે સમયનો. ગુજરાત અને સાથે સાથે અરુણાચલ પ્રદેશ, આ બંનેનો ભૌગોલિક વિસ્તાર તો નોંધપાત્ર છે. તો સમયનો પણ ડિફરન્ટ હશે. જેમ કે આપણે વાત કરીએ તો કે સૂર્યોદય સૌથી પહેલો થઈ જાય છે ક્યાં? અરુણાચલ પ્રદેશમાં. પણ આ ડિસ્ટન્સ તો બહુ દૂર છે ગુજરાતવાળું. ઇવન અન્ય રાજ્યનું પણ લઈ લઈએ. ઓકે, તો એ ટાઈમનો ડિફરન્ટ કેટલો હશે એ જો આપણે સમજવું હોય તો આપણે કહેશું સૌથી પહેલી વાત કે 68.7 97.25. આ બંનેની વચ્ચે ડિફરન્ટ જે આવ્યો એ ડિફરન્ટ શું કહેવાશે આપણા માટે? ભારતમાંથી પસાર થતા રેખાંશની સંખ્યા. જેમ આપણે વાત કરી હતી ભારતમાંથી પસાર થતા અક્ષાંશની સંખ્યા, બંને અક્ષાંશનો ડિફરન્ટ લઈને આપણે ગોત્યું હતું. ઓકે, એ જ રીતે આ શું કહેશું? ભારતમાંથી પસાર થતા રેખાંશની સંખ્યા, રાઈટ. હવે આ કહેશું આપણે ભારતમાંથી ડિફરન્ટવાળા અથવા તો ભારતમાંથી પસાર થતા રેખાંશની સંખ્યા. હવે આપણે એમ સમજીને આવ્યા કે પ્રત્યક્ષ રેખાંશ ઉપર સૂર્યનો પ્રકાશ આવતા સમય કેટલો લાગે છે? તો આપણે કહેશું 4 મિનિટનો સમયગાળો એ લાગે છે. ઓકે, તો આ ડિફરન્ટ જે છે એને આપણે 4થી ગુણીએ તો આપણને સમયનો ડિફરન્ટ જે છે 116 મિનિટ, એટલે આપણે એને સ્વીકાર્યું છે 120 મિનિટ. એટલે કહેશું કે અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે સમયનો તફાવત જે છે એ 2 કલાકનો છે, રાઈટ. અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે સમયનો તફાવત જે છે 116 મિનિટનો છે અને સાથે સાથે કહેશું એ 4 મિનિટ એને વધારે આપણે નક્કી કરીએ એટલે કહેશું એ 120 મિનિટનો છે. એ સિવાય બીજો પ્રશ્ન આની અંદરથી શું બની શકે જે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એ સમજીએ. માની લો કે આ આપણને કીધું છે 0 લોકેશન. આપણને એવું કીધું કે પૂર્વીય રેખાંશની અંદર 30 ડિગ્રી ઉપર કેટલા વાગ્યા હશે. આવો સીધો પ્રશ્ન આપણને કીધો. આને જો આપણે GMT લાઈન માની લઈએ તો પૂર્વીય રેખાંશમાં 30 ડિગ્રી ઉપર કેટલા વાગ્યા હશે એ તમે ડિફરન્ટ શોધો તો પણ તમે એનો સીધો ઓરલી આન્સર મૂકી શકો કે 1 કલાકની અંદર 15 ડિગ્રીનું માપ કાપે છે તો 2 કલાકમાં એ 30 ડિગ્રીનું માપ કપાશે. આનો મતલબ એવો કે જો અહીંયા 12 વાગ્યા હશે તો અહીંયા 2 વાગ્યા હશે. ક્લિયર છે? જો આ બાજુનું પૂછે આપણને તો આપણે કહી શકશું કે અહીંયા 10 વાગ્યા હશે, રાઈટ. એટલે છે વાત સાવ બેસિક, પણ આપણને એ પ્રશ્ન કન્ફ્યુઝ કરીને પૂછે ત્યારે એ પ્રશ્ન ખોટો પડવાની શક્યતા રહેલી છે. પણ જો બારીકાઈથી અહીં સમજવાનો પ્રયાસ કરશો તો કોન્સેપ્ટ સાવ ઇઝી છે. ઓકે, એના પછી જોઈએ તો ભારતમાંથી પસાર થતા કુલ રેખાંશ કેટલા એ પણ આપણે જોયું કે નંબર શું આવશે આનો 29. એના પછી ભારતના રેખાંશના સંદર્ભે પૂર્વીય અને પશ્ચિમ બિંદુ કયા? તો એ પણ આપણે યાદ રાખશું કે પૂર્વીયની વાત થાય ત્યારે આપણે શું કહેશું? 97.25
અને પશ્ચિમની વાત થાય ત્યારે આપણે શું કહેશું 68.7. ભારતમાંથી પસાર થતો પ્રમાણ સમય રેખા જે છે એ શું કહેશું આપણે 82.5 પૂર્વ રેખાંશ. અને કેટલા રાજ્યમાંથી પસાર થાય તો એ પણ આપણે જોયું કે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ. એના પછી નેક્સ્ટ વાત કરીએ તો એ કહેવાશે ઓડિશા અને આંધ્રપ્રદેશ. એમાં ઉત્તર પ્રદેશની અંદર આવેલું અલ્હાબાદ અને એ અલ્હાબાદની નજીક આવેલું મિર્ઝાપુર એ કહેશું આપણે આપણા પ્રમાણ સમય રેખાનું બિંદુ છે. ક્લિયર છે વાત? તો આ કહેશું આપણે રેખાંશનો કોન્સેપ્ટ. તો આટલો મુદ્દો જે છે એ આપણે યાદ રાખવા જેવો છે. રાઈટ? તો આ સમજી લીધું કે જીએમટી અને ભારતના પ્રમાણ સમય રેખા વચ્ચે શું ડિફરન્ટ છે. તો કે જીએમટી ઉપર જ્યારે આપણે કહેશું કે 0 નંબર છે ત્યારે ભારતનો પ્રમાણ સમય જે છે એ કહેશો પણ 82.5 પૂર્વ રેખાંશથી નક્કી થાય છે. ઓકે, એટલે પ્રત્યેક વચ્ચે 4 મિનિટનો ડિફરન્ટ હોય છે. એટલે આપણે કહેશું કે 82.5 ગુણ્યા 4 કરીએ આપણે એટલે આપણા માટે જવાબ આવે છે એ કહેશો આપણે 5 કલાક ને 30 મિનિટનો. એટલે જ્યારે ઇન્ટરનેશનલ પ્રોગ્રામ ચાલતા હોય ત્યાં ભારતના ટાઈમને દર્શાવ્યો છે જીએમટી પ્લસ 5.5 કલાક. એટલે આપણે કહીશું કે ભારત જીએમટી કરતાં 5.5 કલાક આગળ છે. ક્લિયર છે વાત? હવે આપણે એ સમજીએ કે અન્ય પ્રશ્ન જે છે એ કઈ રીતે આપણને પૂછી શકે. ચલો આપણે એવું માની લઈએ કે આ જીએમટી લાઈન જે છે એ 0 નંબર છે, અહીં 12 વાગ્યા છે. ઓકે, તો આપણને એવું કીધું કે પૂર્વીય રેખાંશ બાજુ મતલબ કે આ બાજુના વિસ્તારની અંદર 30 ડિગ્રી છે ત્યાં સમય શું હશે, અને આ વિસ્તારની અંદર 30 ડિગ્રી છે ત્યાં સમય શું હશે. ઓકે, જેમ હમણાં પ્રશ્ન પૂછ્યો એમ આનો આ જ પ્રશ્ન નિવેદનમાં પૂછ્યા આપણે, મતલબ કે એકથી વધુ એમસીક્યુ બનાવીને. તો આપણને ખબર છે કે આ બાજુ 30 ડિગ્રી જાય તો કેટલો ડિફરન્ટ હશે, તો 1 કલાકનો આપણે કીધું 15નો ડિફરન્ટ છે. ઓકે, તો 30 કેટલો થશે 2નો, મતલબ કે અહીંયા 2 વાગ્યા હશે અને અહીં કેટલા વાગ્યા હશે તો આપણે કહેશું ત્યાં 10 વાગ્યા હશે. હવે આ તો આપણને આપ્યું છે માપ આપીને. હવે આપણને સીધે સીધું સમય આપીને પૂછી લે કે અહીંયા કેટલા ડિગ્રી હશે, તો એ પણ આપણા માટે એકદમ ઇઝી કોન્સેપ્ટ બની જશે. તો નેક્સ્ટ નંબર આપણે સમજીએ એ કહેશું આપણે રેખાંશ અને રેખાંશના સંદર્ભે ભારતનું સ્થાન. અત્યાર સુધી જે આપણે વાત કરીને આવ્યા એનું જ આ પુનરાવર્તન છે. બસ ખાલી તમારે સમજવાનો પ્રયાસ કરવાનો છે કે જેમ કે આપણે વાત કરી કે આ ભારતનું સ્થાન જે છે એ કહેશું આપણે 68.7. રાઈટ? એના પછી અહીં કહેશું આપણે 97.25. આ એક્યુરેસીવાળા પાકા આંકડા લખ્યા છે એટલે પોઈન્ટવાળી વાત આમાં નાખી નથી. ઓકે, પણ આપણે યાદ રાખશું કે 68.7 એ કહેશું આપણે અહીંની વાત થાય છે ગુજરાત સિરક્રિકવાળી. ઓકે, અને આ 97.25 એટલે કહેશું કે અહીંની વાત એટલે કહેશું અરુણાચલ પ્રદેશની. રાઈટ? ભારતની અંદરથી જે 82.5 પૂર્વ રેખાંશ પસાર થાય છે એ કહેશું આપણે ભારતનો પ્રમાણ સમય. પણ આ જે તે સમયે આ બંગાળ પ્રાંત અને આ પાકિસ્તાનવાળો ભાગ આપણી સાથે જોડાયેલો હતો એ સમયથી આ સ્વીકારેલું છે, એટલે હાલ એ થોડું આ બાજુનું સાઈડ વધારે હોય એવું આપણને લાગી રહ્યું છે. ઓકે, તો આ કહેશું આપણે ભારતનો પ્રમાણ સમય કે અહીંયા જો 12 વાગ્યા હોય તો એ 12 આખા દેશની અંદર વાગ્યા એવું આપણે માની લેવાનું હોય છે. રાઈટ? અત્યારે હાલના સમયની અંદર આ પ્રમાણ સમયની માંગ જે છે એ પ્રબળ બની રહી છે. કેમ કે અન્ય દેશોની વાત કરીએ આપણે તો જો સૌથી વધુ સમય રેખા હોય તો એ કહેશું આપણે બ્રિટનમાં. બ્રિટનની અંદર 12 ટાઈમ ઝોન જોવા મળે છે, યુએસએની અંદર 11 ટાઈમ ઝોન જોવા મળે છે, ડેનમાર્કની અંદર પણ 5 ટાઈમ ઝોન જોવા મળે છે, ઇન્ડોનેશિયાની અંદર પણ 3 ટાઈમ ઝોન જોવા મળે છે. એટલે જુદા જુદા દેશોની અંદર જુદા જુદા ટાઈમ ઝોન જે છે એ સ્વીકારેલા છે. રાઈટ? એના સંદર્ભે ભારતની અંદર પણ આ સમય ઝોન જે છે એની માંગ પ્રબળ બની છે. પણ આપણે યાદ રાખશું કે આપણા પાડોશી દેશ ચીન જે છે એણે પોતાના સમય ઝોનને એક જ નક્કી કરેલો છે. એવું કીધું છે કે અલગ અલગ સમય ઝોનથી દેશની રાષ્ટ્રીય એકતા જે છે એ જળવાતી નથી. ઓકે, એ ચીનનું પોતાનું મંતવ્ય છે. આને પણ આપણે યાદ રાખશું. તો અહીંથી કહેશું આપણે કે આ ભારતનું સ્થાન છે. ઓકે, આપણે જોયું કે અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે જે સમયનો તફાવત આવે છે એ 116 મિનિટ એટલે કે 2 કલાક જેટલો સમયનો તફાવત આવે છે. એનો મતલબ એવો કે અહીંયા જ્યારે 8 વાગ્યા હશે તો આ તો કહેશું સૂર્ય પહેલાં આવી ગયો છે. ઓકે, પણ ત્યારે અહીંયા સવારના 6 જ વાગ્યા હશે, મતલબ કે હજી 8 વાગ્યામાં વાર છે. કેમ કે આપણે સમજીને આવ્યા કે જેમ પૂર્વ બાજુ હશું એમ સૂર્ય શું હશે પહેલો આવી જશે. રાઈટ? એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ આપણે તો કહેશું પ્રશ્ન બીજો કઈ રીતે આપણને પૂછી શકશે તો કે અક્ષાંશ અને રેખાંશ વચ્ચે રહેલો મુખ્ય તફાવત.
અત્યાર સુધી જે આપણે ચર્ચા કરીને આવ્યા એમાંથી આપણે ક્રસ કાઢ્યો અને એ ક્રસમાં આપણને શું જોવા મળ્યું તો કે એક બાજુ જો આપણે રેખાંશ લખીએ, એક બાજુ આપણે અક્ષાંશ લખીએ તો પહેલો તો તફાવત આપણને જોવા મળશે એ કહેશું આપણે વ્યાખ્યાવાળો. રેડી? બંનેની ડેફિનેશન અલગ છે. બીજો તફાવત જોવા મળે આપણને સમાંતર અને લંબના સંદર્ભે. એક સમાંતર છે તો એક લંબ છે. એના પછી તફાવત જોવા મળશે આપણને સંખ્યાના અનુસાર, બંનેની સંખ્યા અલગ અલગ છે. એના પછી ભારતના બિંદુ અનુસાર બંનેનો ડિફરન્ટ જોવા મળે છે. એટલે તમારે આનો તફાવત જો તૈયાર કરવો હોય તો પણ તમે તફાવત આખો બનાવી શકો. જેમ કે આપણે વાત કરીએ આ મુજબ, એક બાજુ અક્ષાંશ લખો, એક બાજુ રેખાંશ લખો. પહેલી તમે અહીંયા ડિફરન્ટ આપવાની શરૂઆત કરો ડેફિનેશનથી તો શું કહી શકો? અહીંયા પૃથ્વી પર આવેલી આડી કાલ્પનિક રેખાઓ જેને આપણે લેટિટ્યુડ કહીએ છીએ એ કહેવાશે અક્ષાંશ. અહીં કહી શકો તમે પૃથ્વી પર આવેલી ઊભી કાલ્પનિક રેખાઓ જેને આપણે કહી શકીએ લોંગિટ્યુડ કે કહી શકીએ રેખાંશ. એના પછી નેક્સ્ટ નંબર કહેશું અક્ષાંશ એકબીજાને સમાંતર હોય છે, રેખાંશ એકબીજાને લંબ હોય છે. બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111 કિલોમીટર હોય છે અને બે રેખાંશ વચ્ચે અંતર જે 132 કિલોમીટરનું હોય છે. કુલ અક્ષાંશની વાત જો કરીએ આપણે તો કહેશું 181 હોય છે અને કુલ રેખાંશની વાત કરીએ તો કહેશું આપણે 360 હોય છે. એના પછી કહીએ ભૌગોલિક નોંધ તો કહેશું કે ભારતના સંદર્ભે એના જે અંતિમ બિંદુ છે એ એટલે કહેશું કે 8.3 થી ઉપરની બાજુ જઈએ એટલે 37.6 અને અહીંયા કહેશું આપણે 68.7 થી 97.25. ઓકે, તો આ આપણે એની વચ્ચે નક્કી કરેલો એક બેસિક ડિફરન્સ છે જે આપણી પરીક્ષાની અંદર કઈ ને કઈ રીતે પૂછાવાની શક્યતા છે. એના પછી જો વાત કરીએ તો આ ભારતનું પ્રમાણ સમય અને બે ટાઈમ ઝોનની જે માંગ હાલ ચર્ચિત છે એ મુદ્દો આપણે યાદ રાખવાનો કે પૂર્વીય રાજ્યોની અંદર સવાર વહેલી પડી જાય છે પણ ઓફિસ ટાઈમની અંદર ડિફરન્ટ જોવા મળે છે. એના પરિણામે બસોનું મેનેજમેન્ટ, ટાઈમનું મેનેજમેન્ટ, હવાઈ અડ્ડાઓનું જે મેનેજમેન્ટ છે એમાં કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. પણ જો અલગ સમય ઝોન આપશું તો આખું મેનેજમેન્ટ અલગ થઈ જશે. પરિણામે રાજકીય એકતા અને સાથે સાથે દેશની એકતા ઉપર પ્રશ્ન ચિહ્ન આવવાની પણ શક્યતા રહેલી છે. એટલે બંને તર્ક આની અંદર રહેલા છે. પણ છતાંય જો એનર્જીની બચત કરવી હોય, મેન ફોર્સ તરીકે માણસોનું જે પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ કરવો હોય તો અલગ ટાઈમ ઝોન જે છે એ રાખવો પણ આવશ્યક છે. ઓકે, બંને તર્ક રહેલા છે. તો આપણે યાદ રાખશું કે ભારત જે છે જીએમટીથી 5.5 કલાક આગળ છે એટલે જીએમટી પ્લસ ઇન્ડિયા એવું લખેલું જોવા મળે છે. એના પછી નેક્સ્ટ નંબર કહેશું આપણે કે ક્યાંથી પસાર થાય છે ભારતનો પ્રમાણ સમય અથવા તો કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે તો એ પણ આપણે યાદ રાખવાનું છે. એટલે આ પૂરેપૂરા અક્ષાંશ અને રેખાંશના મુદ્દાનો ક્રશ જે છે એ કહેશું આપણે અત્યાર સુધી આપણી જે ચર્ચા થઈ એમાં એની વ્યાખ્યાથી લઈને એના અંતિમ બિંદુઓ સુધી. તો આમાં દરેક બાબતો જે છે એ કંઈ ને કઈ રીતે પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે. ભલે સીધી ન પૂછાય પણ ચર્ચાને જો બહુ ગહેરાઈ રીતે સમજી હશે તમે અથવા એનું એનાલિસિસ કર્યું હશે અને સાથે સાથે નકશો લઈને જો બેઠા હશો તો એમાંથી મોડિફાય થતા પ્રશ્નો જે છે એને પણ તમે જજ કરી શકશો. તો અહીં સુધી આપણી ચર્ચાને આપણે હાલ વિરામ મૂકીએ. ફરી મળીએ એટલે નવા મુદ્દા સાથે નવી ચર્ચાને આગળ વધારીએ. થેન્ક યુ સો મચ.